શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજે રવિવારની સભામાં ગુજરાતી સિનેમા સંગીતનો બદલાતો ચહેરો એ આપણને જણાવવા માટે શ્રી મેહુલભાઈ સુરતી તેમની સાથે સવાલ જવાબ કરીને એમનું આખું વ્યક્તિત્વ સ્પષ્ટ કરવા માટે નિમિષા પરમાર, જેઓ લેસ્ટરના અમારા એમ્બેસેડર છે, અને આજનો આભાર વ્યક્ત કરનાર બરોડાના એમ્બેસેડર શ્રી અશોક શાહ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે, ગુજરાતી ભાષા બોલનારા છે. તમને તો ખબર જ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તો આવી જ રીતે જ્યાં જ્યાં આપણો ગુજરાતી ગયો છે ને ત્યાં ત્યાં એની ખાણીપીણી, એની રહેણીકરણી, એનો પહેરવેશ, એના તહેવારો, એના રીત રિવાજો બધું સાથે લઈને જાય છે. આમ જ્યાં જાય ત્યાં મિની ગુજરાત ઊભું કરી શકે એટલી ક્ષમતા આપણા ગુજરાતીમાં છે. અને એટલે જ મને અને ગુજરાતી સાહિત્ય ફોરમના સૌ સભ્યોને હું ગુજરાતી છું એવું એક ગૌરવ આપણને થાય છે. હવે ઘણા બધા નવા ચહેરા આજે દેખાઈ રહ્યા છે, તો એમની જાણ માટે કહું કે આજે અમારો આ 267મો એપિસોડ છે. હવે આગળના બધા એપિસોડ જો તમને જોવા હોય તો તમે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને આપણને અમારા આગળના બધા જ વિષયો પર જે વક્તવ્ય થયું છે તે તમને સાંભળવા, સમજવા અને જાણવા મળશે. ગુજરાતી સાહિત્ય ફોરમની બીજી એક વિશિષ્ટતા છે કે ફક્ત સાહિત્ય નહીં પણ કોઈ પણ વિષય હોય એને બોલવાનું ગુજરાતીમાં, અને એટલે જ જલવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ એવા અઘરા વિષયો પણ ગુજરાતી દ્વારા એટલી સરસ રીતે વ્યક્ત થયા છે કે તમને સૌને એની ખાતરી જ થશે કે આપણી ગુજરાતી ભાષા કેટલી બધી ગૌરવશીલ છે અને સમૃદ્ધ છે. એની પાસે એ શબ્દકોશ ઘણો મોટો છે. આમ આ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને એના જાણકારી માટે ગુજરાતી સાહિત્ય ફોરમ તત્પર છે. જ્યારે તમે યુટ્યુબમાં કોઈ પણ વિષય વિશે તમે સાંભળતા હો ને તો તે વખતે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન તમે જરૂરથી કોમેન્ટમાં લખશો, જેથી કરીને અમારા વક્તા એનો જવાબ જરૂરથી આપને આપશે. તે ઉપરાંત ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો એનો પ્રતિભાવ જરૂરથી આપજો કે તમને આ કેવું લાગ્યું. તમારા પ્રતિભાવ દ્વારા ગુજરાતી સાહિત્ય ફોરમ કઈ કક્ષાએ પહોંચેલું છે એ અમને પણ ખ્યાલ આવશે. તો જરૂરથી તમારો પ્રતિભાવ પણ અમને જણાવજો. હવે આજના વક્તા મેહુલભાઈ સુરતી, એમનો પરિચય આપવા માટે હું નિમિષા પરમાર કે જેઓ સવાલ જવાબ કરવાના છે, તો તેઓ પરિચય એટલે શું? આમ તો એવું છે કે પરિચય કોઈનો આપવો ને એ બહુ અઘરો છે, કારણ કે આપણે પોતાની જાતને પણ પૂરો પરિચય પામી શકતા નથી, તો બીજાનો આપવાનો છે. તો નિમિષા પરમાર એમના સવાલ જવાબ દ્વારા એમનો પરિચય આપણને કરાવશે. તો નિમિષા, હવે આગળ પછીનું સંચાલન આપ કરશો. નમસ્કાર. તો સર્વે મિત્રોનું જીએફએસની આજની બેઠકમાં સ્વાગત છે, અને આજે મને આ તક આપવા બદલ કોકિલાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતી સંગીતની જ્યારે વાત આવે તો આપણા ધ્યાનમાં પહેલા તો ગરબા, ભજન, ડાયરો, સુગમ સંગીત એનો જ ખ્યાલ આવવા લાગે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ભાષાના જે સંગીત છે એમાં ઘણું બધું વૈવિધ્ય આવ્યું છે. ગુજરાતી પોપ, રોક, જેઝ, ઘણા બધા પ્રાઇવેટ બેન્ડ્સ પણ આવ્યા છે, ગરબાના ગ્રુપ્સ છે, યંગ વર્સેટાઇલ સિંગર્સ પણ આવ્યા છે, બોલિવૂડના સિંગર્સ પણ હવે ગુજરાતી સંગીત, ગુજરાતી જે સિનેમામાં ગીતો પોતે ગાય છે. વળી ટેકનિકલી પણ ગુજરાતી સંગીત એટલું જ સમૃદ્ધ થઈ ગયું છે અને ઓથેન્ટિસિટી પણ એટલી જ જાળવી રાખી છે. જુદા જુદા વાદ્યોના પ્રયોગો થઈ રહ્યા છે.
અને અને જે ગીતો પણ એટલા જ સરસ લખાય છે. આમ તો હું દરેક પ્રકારના મ્યુઝિક સાંભળતી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી, સ્પેશિયલી આફ્ટર વોચિંગ ફિલ્મ હેલારો, જેમાં મેહુલભાઈએ મ્યુઝિક આપ્યું હતું, એ ફિલ્મ જોયા પછી ગુજરાતીમાં મ્યુઝિક સાંભળવાનો ચસ્કો લાગ્યો. અને પછી થયું કે હવે આટલું સરસ મ્યુઝિક જે પીરસી રહ્યા છે આપણા આટલા બધા કલાકારો, તો હવે એનો તો આપણે ફેલાવો કરવો જ રહ્યો. અને એટલા માટે થઈ અને 2 રેડિયો સ્ટેશન પર ગુજરાતી મ્યુઝિક સર્વ કરવાની કોશિશ કરી રહી છું. અને સ્પેશિયલી જ્યારે આપણે નાઇટ ક્લબમાં જતા હોય ત્યારે વેસ્ટર્ન મ્યુઝિક વાગે, પછી ભાંગડા વાગે, અને પછી ગુજરાતી વાગવું જોઈએ એવું લાગે, એવું આપણને થાય. અને એટલા માટે જ આ એક ચળવળ શરૂ કરી છે. તો ગુજરાતી જે મ્યુઝિક છે એનો આ મેક ઓવર, જે ન્યૂ લુક આપવા પાછળ એટલા બધા કલાકારો, મેહુલભાઈ જેવા કેટલા બધા કલાકારોએ ખૂબ જ મહેનત કરી છે, અથાગ પ્રયાસ કર્યો છે. તો આ જે બધી એમની જે મેકઓવરની વાત આજે આપણે મેહુલભાઈ સાથે કરવાના છે. તો ઓફકોર્સ મારે હેલારોની વાત સાંભળી એટલે મેહુલભાઈનો મારે કોઈ ફોર્મલી પરિચય આપવો તો નહીં જ પડે, પરંતુ આ એક કામ મને સોંપવામાં આવ્યું છે. તો આઈ એમ ગોઈંગ ટુ સે કે મેહુલભાઈ જે ગુજરાતના પ્રખ્યાત ઉચ્ચ કોટીના, એમની જે ગણના છે એ ઉચ્ચ કોટીના સંગીતકારોમાં થાય છે, જેમણે બાળપણથી જ કીબોર્ડ અને પ્રકશન્સ જેવા વાદ્યોથી નિપુણતા પ્રાપ્ત કરી છે. અને લગભગ 2002થી તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ જ કાર્યરત રહ્યા છે. અનેક યાદગાર રચનાઓ તેમને આપણને આપી છે. ગુજરાતી સંગીતનો એક અનોખી ઓળખ આપનાર મેહુલ સુરતી રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર હેલારોના સંગીતકાર તરીકે પણ ઓળખાય છે. સંગીત રત્નાની સાથે સાથે તેમનો જે અવાજ છે ને એ ખૂબ જ મધુર છે. અને તેમણે આપણને આ એ અવાજ સંગીતમાં અને ઘણી બધી જગ્યાએ એક પરિચય આપવામાં પણ યુઝ કર્યો છે. પણ એટલું મારે કહેવું પડશે કે જેટલા અદ્ભુત કલાકાર છે તેટલા જ તેઓ પોતે વિનમ્ર છે. એમના જે સિદ્ધાંતો છે તે અને તેમની કામ પ્રત્યેની જે નિષ્ઠા છે એ આપણને મન જીતી લે છે. અને સાચા અર્થમાં જ સંગીત જગત માટે આવા વ્યક્તિ એ પ્રેરણારૂપ અને પ્રેરણા નું સ્તોત્ર છે. તો તેમની ફિલ્મનું લિસ્ટ તો બહુ જ મોટું છે, કેમ કે 2002થી ઘણી બધી ફિલ્મોમાં એમણે મ્યુઝિક આપ્યું છે. હેલારો પછી તો એમણે ઉમરો, કસુંબો, પાસપોર્ટ, 21મું ટિફિન, મોન્ટુની બિટ્ટુ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં સંગીત આપ્યું છે. લિસ્ટ બહુ જ મોટું છે. બટ લેટ્સ જસ્ટ ક્રેક ઓન. આપણે હવે આગળની જે વાર્તાલાપ આપણે શરૂ કરીએ અને એમાંથી ખ્યાલ આવી જશે કે મેહુલભાઈની પ્રતિભા જે આમને એમાંથી જ ખ્યાલ આવશે. તો મેહુલભાઈ વેલકમ અને થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. પહેલા તો આપ સૌ જે અહીંયા જોડાયા છે ને મને અહીંયા આમંત્રિત કર્યો છે એના માટે હું આપ સૌનો તહે દિલથી, મારા હૃદયથી ખૂબ ખૂબ આભારી. આપ મને પ્રશ્ન પૂછી શકો છો. હા, તો હું આપણો એ જ સવાલ હતો કે લાસ્ટ જે 10 વર્ષમાં આજે મેક ઓવરની આપણે વાત કરી, જી, તો એ જે ચેન્જ છે, ઓબ્વિયસલી તમે એમાં ઘણું બધું કામ કર્યું છે. તો જે આ મેક ઓવર છે ઇન ટર્મ્સ ઓફ મ્યુઝિકલી, સિંગિંગમાં અને ટેકનોલોજીમાં, તો એ મેક ઓવરની થોડી ઘણી અમને વાત કરો. હું આમ ફિલ્મ ને અનુસંધાનમાં રાખીને વાત કરીશ, નહીં કે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડને માટે. ફિલ્મના અનુસંધાનમાં હું તમને કહું તો 2011માં ફિલ્મ આવી હતી કેવી રીતે જઈશ. અર્બન નામનો ટેગ બેઝિકલી કમર્શિયલ માટે, કારણ કે એ પહેલા ઘણી બધી એવી ફિલ્મો બનતી હતી કે જે નાના ફોર્મેટની ફિલ્મો, જેમ કે વિડીયો કેમેરા પર શૂટ થતી અને પછી એ રિલીઝ થતી હતી. વચ્ચે એક ચોક્કસ એવો સમયગાળો હતો, લગભગ 1970-80 પછી, જ્યારથી ટેલિવિઝન ઘરમાં આવવાના ચાલુ થયા, ત્યારથી સિનેમા પ્રત્યે લોકોનો જે લગાવ જે હોવો જોઈએ, જેમ અત્યારે ઓટીટી આવી ગયું છે, લોકો બહાર નથી જતા, એમ જ એ જમાનામાં
જેમ જેમ ટેલિવિઝન આવતા ગયા 80s પછી, એસ્પેશિયલી 80s 85 પછી, તો થોડું પ્રોડક્શન લેવલ થોડું ડાઉન થવા લાગ્યું. ફિલ્મો લોકો થિયેટરમાં જોવાની જગ્યાએ ઘરે, પછી વિડીયો કેસેટ આવી. હમ તો એના લીધે શું થયું કે એક ચોક્કસ એવો સમયગાળો રહ્યો કે જેમાં જે પ્રકારના ગીતો અથવા તો જે પ્રકારની ફિલ્મો આવી જોઈએ એની સંખ્યા ઓછી થવા લાગી. ફિલ્મોનું સંગીત નબળું છે એવું નથી હું કહેતો, પણ સંખ્યા ઓછી થવા લાગી. પછી તો ડિજિટલ જમાનો, જેમ કે મેં કસેટના માધ્યમથી હું જોડાયો છું, એટલે ફૂલ જેને કહેવાય મોટી પટ્ટી આવતી આકાશવાણીમાં હજુ એ યુઝ થાય. હમણાં થોડા દિવસ પહેલા હું ગયો હતો ભુજ એક ફિલ્મના શૂટ માટે. તો ત્યાં નાગરા એટલે એક પટ્ટી આવે જેની પર રિવાઇન્ડ ફોરવર્ડ કરીને ગીત પ્લે થાય અને તે એક્ટર પ્લે કરે, જે સંભળાય એમને પ્લેબેક થાય ત્યાં. એ મેં જોવું, મેં ત્યારે યાદ કર્યું કે યાર આ જમાનો ગયો. તો હમ જમાનો બદલાતો રહે છે, ટેકનોલોજી, તમે જેમ કહો ટેકનોલોજી બદલાતી રહે છે, મીડિયા માધ્યમ બદલાતું રહે છે, પણ સંગીત ત્યાં જ છે, હા સૂર ત્યાં જ છે. એ 12 સૂર જે આપણે ગોઠવ્યા છે આપણા શાસ્ત્રમાં, આપણા ગુરુ અને વિદ્વાનોએ, એ હજુ ત્યાં જ છે. ચહેરો બદલાયો કારણ કે માધ્યમ બદલાયું. હમ કેસેટ પરથી આપણે ઓડિયો સીડી પર આવ્યા, ઓડિયો સીડીથી પછી ડીવીડી પર આવ્યા, ડીવીડીથી પછી દેટ પેનડ્રાઈવ પર આવ્યા. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. કદાચ તમને, મને નથી લાગતું કે મારા કમ્પ્યુટરમાં સીડી ડ્રાઈવ છે. એક હા જમાનો તો આપણા ઘરમાં આમ કસેટ પ્લેયર, સ્ટીરિયો ડેક પ્લેયર હોય તો એમ થોડું એમ કહેવાતું કે ઓ એમના ઘરે તો મ્યુઝિકનું એ છે મસ્ત. પણ હવે એવું નથી રહ્યું. હવે લોકો મોબાઈલ ફોનમાં ને વાપરે છે. તો મ્યુઝિકમાં જેમ માધ્યમો બદલાતા રહ્યા, જેમ ટેકનોલોજી બદલાતી રહી, તેમ વાદ્યો બદલાયા, ગાયકો બદલાયા, ગાયકોની ગાવાની સ્ટાઇલ, શૈલી બદલાઈ. કારણ કે પહેલા કેવું હતું કે આપણે લોકો માની લો કે એક ફિલ્મનું કોઈ ગીત ગાવું હોય અથવા તો આપણે કોઈ લાઈવ કાર્યક્રમમાં ગાવું હોય તો આપણે એક સાથે બેસતા સાથે બધાને ગાઈ લેતા હતા. હવે એવું નથી. ગાયક આવે છે, ગીત શીખે છે, પછી એક એક લાઈન ટુકડે કરતા જાય છે. સો બહુ બહુ બધી વસ્તુઓ અ, માં બદલાવ આવ્યો છે, અને બદલાવ જરૂરી છે. બદલાવ આજે નહીં કાલે નહીં, થતો જ રહેશે. પણ મને મજા એ વાતની આવે છે કે આમાં ઘણા બધા નવા કમ્પોઝર્સ અને નવા સિંગર્સ, નવી નવી આર્ટ, પોઈટ, ગીતકાર, હમ એ બધા આવી રહ્યા છે. આ માધ્યમ જેમ જેમ ડેવલપ થાય છે તેમ તેમ અ, નવા કમ્પોઝર્સ, વી ડોન્ટ હેવ કમ્પોઝર્સ. આપણી પાસે મ્યુઝિક ડિરેક્ટરો ગુજરાતી ભાષામાં, હા આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ એટલે. તો હવે નવા સંગીતકારો, નવા કમ્પોઝર, નવા સિંગર્સ આવી રહ્યા છે. એ વાતનો મને બહુ આનંદ છે. ખૂબ જ સરસ. અને સાથે સાથે હવે એવું લાગે છે કે ગુજરાતી સંગીત તરફ જે શ્રોતાઓ છે એમનું પણ વલણ બદલાયું છે, વધારે ઓડિયન્સ પણ એટલું જ વધી ગયું છે. જી જી જી. એક સિંગલ, તમે વિચાર કરો કે આપણે પહેલા આ પ્રકારની કોઈ ગોષ્ઠી કે વાર્તાલાપ કરવો હોય તો આપણે કોઈક સભાખંડ, સભાગૃહ કરવો પડે, ઇન્વિટેશન આપવા પડે, સમય મેનેજ કરીને ત્યાં જવું પડે, કેટલી એડવર્ટાઇઝમેન્ટ કરીએ ત્યારે 700, 800, 500, 200, 300 માણસનો સભાખંડ, સભાગૃહ ભરાય. જ્યારે આજે તમે, હું, આપણે બધા સૌ એક સિંગલ ક્લિકની ઉપર આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાને સાંભળી શકીએ છીએ. તો કેટલી મજાની વાત છે. હા, અને લાઈક આફ્ટર ફોર એક્ઝામ્પલ આ ખલાસી જેવું ગીત છે એ જી આવ્યું જી. અને વર્લ્ડ વાઇડ કેટલું બધું ઓડિયન્સ બિલકુલ કેટલું મોટું થઈ ગયું. બિલકુલ. એટલે તમે એક સિંગલ ક્લિકની પર આજે તમે ધારો તે સંગીત સાંભળી શકો છો. તમે ધારો તે કલાકારને તમે તમારી સામે એક સિંગલ ક્લિક, એક ટચની ઉપર તમે એને ગાતા સાંભળી શકો છો. સો એ ટેકનોલોજીની કમાલ છે. હા, પણ ધ થિંગ ઇઝ, એના તો મારો સવાલ એ જ છે કે ટેકનોલોજીને કારણે થઈ અને આજકાલ મ્યુઝિક તમે એક ક્લિક પર સાંભળી શકો છો. જી જી. યુટ્યુબમાં કે ગમે ત્યાં તમે ફ્રીમાં આ મ્યુઝિક સાંભળી શકો છો. તો દરેક ડિજિટલ પ્લેટફોર્મ પરથી સંભળાય છે. પણ આ પ્રમાણે આવું કરવાથી જે આપણા જે સિંગર્સ છે, જે મ્યુઝિશિયન્સ છે, એમને વેતન એ પ્રમાણમાં મળી રહ્યું છે? જો એ આખો કમર્સ, કેમ કે બધા મફત ડાઉનલોડ કરે મ્યુઝિક, જો કોઈ દિવસ કશી વસ્તુ મફતમાં તો છે નહીં. હમ જો તમે મફતમાં ડાઉનલોડ કરો છો તો તમે પ્રોડક્ટ છે એવું સમજી લેજો. હા ફાઇન. તો એવું તો હોતું નથી કે ફ્રીમાં એ કરે છે. એક નાનું એક્ઝામ્પલ આપું. માની લો કે આજે કોઈ સિંગર છે, એણે અમુક ચોક્કસ રૂપિયામાં કોઈ ગીત બનાવ્યું અને કોઈ સ્ટ્રીમિંગ મીડિયા યુટ્યુબની પર એમણે મૂક્યું અને સમહાવ એ વાયરલ થઈ ગયું, ઓર હમ સમહાવ એ લોકોને ગમવા લાગ્યું. હવે
એનું વેતન એને ક્યાંથી મળશે? એક તો એ જે રીચ જે લોકો સુધી પહોંચે છે એમાંથી કંઈક થોડો અમાઉન્ટ એને કોઈક રીતે મળે. બીજું એ સિવાય જે સિંગર્સ હોય છે એ લગભગ મોટે ભાગે લાઈવ શોઝ કરતા હોય છે. તો હા જેટલી સિંગર્સની લાઈવ શોની રીચ વધારે, જેટલા પોપ્યુલર સિંગર તમે, એટલા એના લાઈવ શોઝ વધારે થાય અને એ લાઈવ શો જે એક શોની કિંમત વધતી જાય. તો અચ્છા વેતન તો મળતું જ હોય છે. ઓફકોર્સ એનો રેશિયો બદલાતો હોય છે, પણ એવું તો જરાય નથી કે સિંગર્સને રૂપિયા નથી મળતા. હવે તો અમારા હમ સુરતમાં ઓર લાઈક ગુજરાતમાં એવો ટ્રેન્ડ છે કે તમારી રીચ કેટલી છે, તમારા કેટલા પ્રોગ્રામ્સ થાય છે, તમારા વિડીયોઝ કેવા છે, એ જોઈને ઓર્ગેનાઇઝર્સ ઓર XYZ પર્સન જે હોય ફેમિલી એમને શોઝ આપતા હોય છે. એટલે મહેનતાણું તો મળી જ રહેતું હોય છે. મળી ઓફકોર્સ રહેતું તમારે છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે થોડું ઇન્વેસ્ટ કરવું પડે એના માટે. હમ પણ પહેલા જેવું નથી કે ગાયક કલાકારને કે આર્ટિસ્ટને ભૂખે મરવું પડે, એવું તો જરાય નથી. હા બહુ બધા રસ્તાઓ છે એના. ધેટ્સ ગુડ ધેન. જી. અને બીજું એવું પણ છે કે આજકાલ એઆઈ છે, તો જે ઓટો ટેકનોલોજી છે કે ગેરેજ બેન્ડ્સ જેવા બધા ટૂલ્સથી પણ લોકો મ્યુઝિક બનાવતા હોય છે. તો જે આપણા ઓથેન્ટિક બધા જે આર્ટિસ્ટ હોય જે વર્ષોની તાલીમ લેતા હોય છે, જી જી તો જી. એ એનું કેવી રીતના બધું બેલેન્સ થાય? આઈ રિયલી વોન્ટ ટુ નો દેટ, બીકોઝ કેટલો બધો ટાઈમ લાગે તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પાછળ, અને ગેરેજ બેન્ડથી તમે આમ જ મ્યુઝિક બનાવી દો. હા, એ પણ એક ટૂલ છે, એ હ્યુમન નથી. સમજો જે તબલા વાળો કે જે ઢોલક વાળો આજે મારી સાથે મારા જે પ્લેયર છે મારી સાથે વગાડે છે, જેણે હેલારોના ઢોલ વગાડે છે, એ છેલ્લા 18 વર્ષથી મારી જોડે રિધમ વગાડે છે, બબુભાઈ. હા મારા કોઈ પણ ગીતોમાં બબુભાઈ અને કલીમભાઈ હોય જ. તો એનો તો કોઈ ઓપ્શન નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને તમે કહો છો, હું સિમ્પલ, તમે ગેરેજ બેન્ડની વાત કરી, એવા ઘણા બધા સોફ્ટવેર છે, ફ્રુટી લૂપ્સ છે, ઓર ક્યુબેઝ છે, જે જેમાં તમે મ્યુઝિક પ્રોડક્શન કરતા હો. પણ એ માણસનું, આર્ટિસ્ટનું રિપ્લેસમેન્ટ નથી, મશીન લર્નિંગ છે. હું તમને સિમ્પલ વસ્તુ કહું કે પહેલા કેવું હતું કે વર્ષો પહેલા કેટલા મોટા મોટા કમ્પ્યુટર્સ હતા. 10 ફૂટના, હમ 20 ફૂટના રૂમમાં આવતા, ત્યારે કેટલા અમુક કલાકો પછી પ્રોસેસ કરીને તમને કોઈ લોજિક ચલાવીને એનો આન્સર આપતા હતા. ફાઇન. વખત વીતતો ગયો અને એ ટેકનોલોજીમાં પછી તમે જે ડેટા આપો, આજે ડેટા એન્ટ્રી જે આપણે કે તમે ડેટા આપો એના પ્રમાણે તમને સર્ચ કરીને તમને સર્ચ એન્જિન આપે. હવે એન્જિનિયર્સે એવી ટેકનોલોજી ડેવલપ કરી કે તમે ડેટા આપો છો એ ઓલરેડી મશીનમાં લર્ન થતું જાય છે. હા રિઝલ્ટ તમને મળે છે. પહેલા તમારે ડેટા એન્ટ્રી કરવા પડતા હતા. હવે એટલા બધા ડેટા એન્ટ્રી લોકોની પાસે છે અને ટેકનોલોજી એવી છે કે તમે જેવું સર્ચ મારશો, તમે જેવું કંઈ પણ પૂછશો, તો એના હિસાબથી મશીન લર્ન કરે છે. તમે આજે કમ્પ્યુટરમાં કે કીબોર્ડ પર કી દબાવો છો અને KLM એવું તમે લખો છો, તો મશીનને ખબર પડે છે કે આ KLM લખે છે. ફાઇન. તો એને તે ટાઈમે એને એ મશીને એ લર્ન કરી લીધું છે. આવું KLM તો હજારો લોકો, કરોડો લોકોએ લખ્યું હશે. કેમ લખ્યું હશે? તો એના તારણો એ કાઢે છે. પણ હમ હવે વાત અહીંયા એ આવે છે કે પહેલા તમે કમાન્ડ આપતા હતા અને મશીન વર્ક કરતું હતું. હવે તમે પૂછો છો અથવા કહો હા છો, એ મશીન કરે છે. પણ એ ધેટ્સ યાદ રાઈટ. રાખજો કે એ મશીન છે. એ હ્યુમન નથી, માણસ નથી. હમ મશીનમાં લોકો એમ કહે છે કે એરર આવે. હું જરા ઊંધું કહું છું કે મશીન છે ને વધારે પરફેક્ટ હોય છે, માણસમાં એરર હોય છે. અને એ એરર છે ને એ ઇનપરફેક્શન છે, જે એ ઇનપરફેક્શન લાઈફ આપે છે. એ ઇનપરફેક્શનથી મ્યુઝિક બને છે. દર વખતે હું સા ગાઉં અથવા હું તબલાની પર ચાટીની પર ક્લેપ, જસ્ટ સિમ્પલ ક્લેપ, તો મારી ક્લેપનું દર વખતનો એટેક અવાજ સેમ નથી આવવાનો, કારણ કે હું માણસ છું. અને જે અનિયમિતતા છે, જે ઇમ્પરફેક્શન છે, જે એરર છે, એ લાઈફ આપે છે. હમ લાઈફ ઇઝ એરર, નોટ ધ હમ પરફેક્ટ થિંગ. ધેટ્સ રાઈટ. એબ્સોલ્યુટલી બ્યુટીફુલી એક્સપ્લેન તમે. તો જે ફિલ્મ સંગીત અને જે સ્વાતંત્ર્ય સંગીત છે, આપણે હવે એ વિશે વાત કરીએ. તો ગુજરાતીમાં, આપણા ગુજરાતી સંગીતમાં અત્યાર સુધી તો સ્વાતંત્ર્ય સંગીત વધારે પોપ્યુલર હતું, અને હવે ફિલ્મોનું પણ સંગીત આવવા લાગ્યું છે. તો જી. એ જે બે
પહેલા ડાયરોઝ ને વગેરે થતા હતા, ગુજરાતી ગરબા થતા હતા, ભજનો જી થતા જી હતા. જી 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 હવે એટ ધ સેમ ટાઈમ હવે જે ફિલ્મનું મ્યુઝિક છે જી એટલું પણ આમ ધીરે ધીરે પોપ્યુલર થવા લાગ્યું છે. પણ જે એ જે પ્રોડક્શનની વાત છે એ બે જી વસ્તુની, જી એનો જી જે ડિફરન્સ છે તે અને ઓડિયન્સ વગેરેનું પણ થોડુંક એનાલિસિસ આપણે કરીએ તો ઇટ વુડ બી ગ્રેટ. મને ફરીથી સમજાવશો કે મારે શું એક્ઝેક્ટલી કહેવાનું છે? હા, એટલે એમાં શું છે કે આપણું જે શું હતું કે ગરબા જે આપણા મંડળોમાં પહેલા આપણે બિલકુલ ભજન બિલકુલ મંડળી હતી કે બિલકુલ પછી ગરબા, બિલકુલ તો એ જી શું કે એનું જે એક જેનું પ્રોડક્શન હોય એ સ્લાઇટલી ડિફરન્ટ રીતના વર્ક થાય. જ્યારે ફિલ્મ મ્યુઝિક હોય જી એને તમારે પ્રોડ્યુસ કરવું હોય તો એની પ્રોસેસ જુદી હશે ને. બિલકુલ જુદી છે, બિલકુલ જુદી છે. હા. હું બહુ સિમ્પલ તમને કહું, મારા હાથમાં એક માઉસ છે. આઈ થિંક સો 4 ઇંચ બાય 2 ઇંચ કે 1.5 ઇંચ જેવું હશે. જ્યારે સિનેમાનો પડદો જે હોય છે ને, લગભગ 20 ફૂટથી લઈને 40 ફૂટ, 50 ફૂટ, 60 ફૂટ સુધીનો હોય. આ માઉસ જ્યારે સિનેમાના પડદાની પર દેખાય ને, ત્યારે લગભગ એ 4 ફૂટનું થઈ જાય. ધ હમ મેગ્નિફિકેશન સિનેમાનું જે છે એ લાર્જર દેન લાઈફ છે. કોઈ દિવસ હમ 4 ફૂટનો માઉસ તો હોય જ નહીં. તો સેમ સિનેમાના ફિલ્મના સંગીતમાં ફિલ્મનો સાઉન્ડ જે છે, સાઉન્ડ સ્પેક્ટ્રમ જેને કહેવાય, એ બહુ અલગ છે. જેમ કે કોઈ એક યુદ્ધ થઈ રહ્યું છે અને એ યુદ્ધમાં 1 લાખ સૈનિકો કોઈ કોઈ કિલ્લાની બહાર આવીને ઊભા છે અને એ સમયે એક સમડી આકાશમાંથી ઉડીને એ સૈન્ય પરથી પસાર થઈને કિલ્લાના એક તોપની ટોચની ઉપર જઈને બેસે છે. જસ્ટ એક્ઝામ્પલ આપું જે મનમાં હા. આવે. હમ તો એ સમયે આઈ કેન નોટ, હું સાઉન્ડ જો મ્યુઝિક આપવાનું હોય તો હું એક તબલા કે એક ઢોલકથી નહીં આપી શકું. કારણ કે 1 લાખ માણસનું સૈન્ય જ્યાં ઊભું હોય, તેનો એક પગલાનો અવાજ એક સાથે કે રેન્ડમલી એ પડે તો કેટલો મોટો હા. સાઉન્ડ થાય. મતલબ કે એ સમડી ઉડે છે કંઈક 200 ફૂટ ઉપરથી ઉડતી હોય, તો એ સાઉન્ડ એ સ્ફિયરમાં કેવો સંભળાતો હશે, જે તમે તમારી નજરની સામે 100 ફૂટના કે 50 ફૂટના સ્ક્રીન પર જોતા હોવ તો ત્યારે એનું સાઉન્ડ સ્પેક્ટ્રમ બદલાઈ જતું હોય છે. તો લાઈવ મ્યુઝિકમાં એ છે કે આપણી પાસે એક લિમિટેડ સ્પેસ હોય છે અને ફિલ્મના મ્યુઝિકમાં એવું હોય છે કે સ્પેસ કરતા બી આર્ટિસ્ટો બહુ બધા એન્સેમ્બલ કરવું પડે તમારે. હમ તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ફિલ્મની અંદર હેલારોમાં એક ઢોલીને ઢોલ વગાડતા જુઓ છો, તો તમને એવું લાગે છે કે એક માણસ ઢોલ વગાડે છે, બટ નો, એમાં એકચ્યુઅલ 10 ઢોલ વાગ્યા છે. 5 ઢોલ જે છે એ હાથથી વાગ્યા છે, 5 ઢોલ છે એ સ્ટીકથી વાગ્યા છે, 4 ઢોલક છે, 2 તબલા છે. આટલી તો રિધમ છે, પરકશન અલગ છે એના, નાના મંજીરા, ખંજરી બધું. તો ભલે આપણને સિનેમામાં એક સિંગલ માણસ ઢોલ વગાડતો દેખાય છે, પણ એનું સાઉન્ડ સ્પેક્ટ્રમ એ લાર્જર ધેન લાઈફ છે. અને એ પેલું કહેવાય ને, પેલું આપણે કહીએ ને લો એટલે બેઝ સબવૂફર મૂક્યું હોય ત્યાંથી લઈને તમારી ખંજરી વાગે હાઈ ફ્રીક્વન્સી, ત્યાં સુધીનો તમારે સાઉન્ડ સ્પેક્ટ્રમ ભરવાનો હોય છે. તો એ વાહ. તમને સિનેમાની જે તમે જે અનુભવો છો ત્યાં જઈને, એના માટેનું સાઉન્ડ સ્પેક્ટ્રમ, એના માટેનું મ્યુઝિક એ પ્રોડ્યુસ કરવા માટે હિયરિંગ્સ બહુ અલગ હોય છે. અને ઓફકોર્સ મારી પદ્ધતિ એવી છે કે હું આજની તારીખમાં લાઈવ આર્ટિસ્ટોને બોલાવીને રેકોર્ડ કરું છું. કમ્પ્યુટરનું કામ છે, એમાં રેકોર્ડ કરવું, એમાં મ્યુઝિક પ્રોડક્શન કરવું, પણ વગાડવાવાળા કે ગાવાવાળા તો માણસો જ હોય છે. એવું છે. હા, ખૂબ જ સરસ, વેરી વેલ એક્સપ્લેન. કેમ કે આ બધું ડિટેલ્ડ આપણને ના ખબર હોય, અને દેટ્સ ધ રીઝન મેં તમને આ સવાલ પૂછ્યો કે આટલી બધી મહેનત જતી હોય છે, એક એક ગીતમાં પણ આટલી બધી જી મહેનત જી જતી હોય છે, સ્પેશિયલી ફોર ફિલ્મ્સ માટે. પ્લસ જી તમે જી બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આપતા હોય, જી જી કોન્સ્ટન્ટ મ્યુઝિક તો હોય જ ફિલ્મ ચાલતી હોય ત્યારે, જી 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 એટલે જી એ બધું વિચારવાનું. હા, અને એટલે એન્ડલેસ પ્રોસેસ છે અને કન્ટિન્યુઅસ તમારે એવું ડિસિઝન લેવું પડે કે અહીંયા આ સાચું છે, આ વર્ક કરે છે, અચ્છા હું અહીંયા આવું કરીશ, આ વર્ક કરશે, આ વર્ક નહીં કરશે, આ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે, જે એક્ટર બોલી રહ્યો છે એનો અવાજ કેવો છે, ભારે અવાજ છે, કોઈ સ્ત્રી બોલે છે તો એનો પાતળો અવાજ છે, તો એ જો સ્ત્રી આ પિચમાં કે આ સૂરમાં બોલતી હોય ને મારો આ મૂડ છે, તેની જોડે હું કયું વાદ્ય લઈ જાઉં તો હું એ સીનને વફાદાર રહું, નહીં કે હમ, ડાયલોગને નડે.
એઝ એ મ્યુઝિશિયન ઓર એઝ એ કમ્પોઝર ઓર એઝ એ ડિરેક્ટર મારું કામ છે મને જે ફિલ્મની સ્ટોરી, મને જે વાર્તા, મને જે શબ્દો આપેલા છે, મારે એને વફાદાર રહેવાનું છે, મારે હા એને હેલ્પ કરવાની છે, મારે એની પાછળ ઉભા રહીને સપોર્ટ રહેવાનું છે, નહીં કે હા એની પર ઓવરકમ થવાનું છે. ધેટ્સ રાઈટ એબ્સોલ્યુટલી. એટલે આ જે પ્રોસેસ છે ને એ જ મારે સમજવી હતી, અને ઓબ્વિયસલી આપણે બધાની સાથે એ બધાને જી સમજાવ જી જી. ખ્યાલ આવે કે આટલી બધી ડિટેલ છે. તો હવે આપણે જ્યારે તમારી પોતાની વાત કરીએ તો તમારી ફિલ્મી અને નોન ફિલ્મી મ્યુઝિકની જર્ની કેવી રહી છે? તમે નોન ફિલ્મી પણ મ્યુઝિક કર્યું છે કે એકલું ફિલ્મી જ મ્યુઝિક કર્યું છે? જો બેઝિકલી હું ક્લાસિકલી ટ્રેન્ડ મ્યુઝિશિયન એટલે કે સિંગર છું. મેં અચ્છા. કિરાના ઘરાના અને મેવાતી ઘરાનામાં સંગીતની તાલીમ લીધી છે. હું અચ્છું ગાઈ શકું છું. અને મારા સ્ટુડિયોનું નામ છે સોંગબર્ડ. સોંગબર્ડ મીન્સ કે ગાયક. તમે જ્યારે સાથે લખો તો ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ એટલે ભણેલો સંગીતકાર હોવાને કારણે મને એવું ખબર છે કે ગાયન, વાદન અને નર્તન આ ત્રણેય કલાના સુમેળને સંગીત કહેવાય. હમ તો ઇનિશિયલ ડેઝમાં કદાચ આઈ ડોન્ટ નો ઘણાને ખબર હશે, અમારે ત્યાં ગુજરાત સરકારે એક યુવક મહોત્સવ, યુવા મહોત્સવ ગુજરાત સરકારનો, એમાં મેં ક્લાસિકલની જે સ્પર્ધા આવે એમાં અ વિભાગ, બ વિભાગ, પાર્થિવ ગોહિલ એ વખતે બ વિભાગમાં હતા અને હું અ વિભાગમાં હતો. પાર્થિવ ત્યારથી મારો જૂનો દોસ્તાર, વી આર હા. ફ્રેન્ડ ધોઝ ડેઝ. એ દિવસોથી અમે મિત્રો. હમ પાર્થિવ પોતે ક્લાસિકલનો ખૂબ સારો સિંગર, હા, ખૂબ જ સરસ. ખૂબ જ ગાય, ખૂબ જ સિંગર. એટલે હમ તો ક્લાસિકલ સિંગરથી પછી એવું ખબર પડી કે ક્લાસિકલ સિંગિંગ તો શીખવું જોઈએ, અને પછી ધીરે ધીરે મને ઇન્ટરેસ્ટ પડ્યો સુગમ સંગીતમાં. તો મેં સુગમ સંગીતમાં સારા સારા એવા ગીતો કર્યા ઇનિશિયલ ડેઝમાં. પછી એવું ખબર પડી કે યાર સુગમ સંગીતથી તો આપણું ઘર નથી ચાલતું. તો શું કરવું? તો ઇન ધોઝ ડેઝ મને એવું થયું કે મારે કંઈ પણ ગાવું હોય, મારે કંઈ પણ રેકોર્ડ કરવું હોય તો મારે ક્યાં કરવું? હમ કારણ કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુને રેકોર્ડ નથી કરતા, જ્યાં સુધી તમે કોઈ કાગળ પર વસ્તુ નથી લખતા, તો એનું દસ્તાવેજીકરણ થતું નથી. હમ તમારે કંઈ પણ વસ્તુ સેવ કરવી હોય, પ્રિઝર્વ કરવી હોય, તો હંમેશ માટે એને અંકિત રાખવી હોય, તો એને રેકોર્ડ કરવું જરૂરી છે, એને લખવું સાચું. જરૂરી છે, એને અંકિત થવું જરૂરી છે. એટલે મને એવું વિચાર આવ્યો કે મારો એક રેકોર્ડિંગ સ્ટુડિયો હોવો જોઈએ. એટલે પછી 2000ની સાલમાં એટલે આ જે સ્ટુડિયોમાં બેઠો છે બેઝિકલી 2018માં રિનોવેટ થયો છે, બટ આ મેં બનાવ્યો હતો 1999 ડિસેમ્બરમાં. એ પહેલા હું એક મારા ફાધરે મને લઈ આપ્યું હતું ઓડિયો કેસેટનું એક રેકોર્ડર, અપ્ટોનિકા શાર્પ કંપનીનું. એની પર હું 2 કેસેટ પ્લેયર હતા, અને એમાં એક માઇક હતું, એટલે હું એક કેસેટમાં તબલા વગાડતો અને પછી પાછું માઇક નાખીને હાર્મોનિયમ લઈને ગાઈ લેતો. તો એવી રીતે મેં શરૂઆત કરી હતી, અને પછી આ સ્ટુડિયો મેં બનાવ્યો. પછી ધીરે 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 કામ વધવા લાગ્યું, કારણ કે મેં બહુ બધી જિંગલો બનાવી છે સુરતની લોકલ. પછી રેડિયો, તે વખતે પછી પ્રાઇવેટ રેડિયો ચાલુ થયા. મેં ખૂબ જિંગલ્સ, ખૂબ એડવર્ટાઇઝમેન્ટના કામ કર્યા છે, ડોક્યુમેન્ટરીઝના ખૂબ કામ કર્યા છે. અને પછી ધીરે ધીરે સરકારી કાર્યક્રમો ખૂબ કર્યા છે, મલ્ટીમીડિયા શોઝ જ્યાં 1-2 લાખ માણસો આવતા હોય, એના એના આખા મલ્ટીમીડિયા શોના પ્રોડક્શન્સ મેં ખૂબ કર્યા છે. તો એ રીતે પછી ગુજરાન ચાલતું ગયું, અને એવી ખબર પડી કે મેલભાઈ એક સ્ટુડિયો ઓછો પડે છે, નાનો પડે છે, તો આપણે બીજો સ્ટુડિયો બનાવવા માટે વિચારવું જોઈએ. એના માટે જે કરવું પડે તે કરો. શું મારા સુરતમાં 2 સ્ટુડિયો છે. આજે વાહ. જે સ્ટુડિયોમાં હું અત્યારે બેઠો છું એ 25 વર્ષ જૂનો સ્ટુડિયો છે, અને બીજો એક સ્ટુડિયો છે 15 વર્ષ જૂનો સ્ટુડિયો છે, જે આનાથી મોટો છે, જ્યાં મોટે ભાગે મોટા સેશન્સ હું ત્યાં કરતો હોઉં છું. સિંગલ હમ સેશન્સ અહીંયા આ સ્ટુડિયોમાં થતા હોય છે. તો સુગમ સંગીત છે, ડોક્યુમેન્ટરીઝ છે, ચૂંટણીના ગીતો છે. મેં બહુ બધા કામ કર્યા છે. લગભગ એવું કશું નથી કે જે નથી કર્યું. અ, પણ ઈશ્વરની દયાથી એ બધામાંથી હું શીખતો ગયો, અને અંતે એવું થયું કે નાટકો કરતો હતો ત્યારે મને નાટકોમાં ખૂબ મજા આવતી હતી. મેં નાટ્ય ગીતો ખૂબ કર્યા છે. અમારે સુરતી નાટકનું હબ કહેવાય. કપિલદેવ શુક્લ ને બધા મારા ગુરુ થાય. તો હમ નાટ્ય સંગીતમાંથી મને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ પડવાનો ચાલુ થયો. વન હમ ફાઇન ડે આપણું ટહુકો.com કરીને એક વેબસાઇટ છે, જયશ્રી ભક્તા. હા જયશ્રી બેન બેઝિકલી અમારા બારડોલીના, પછી એ શિફ્ટ થયા હતા LA.
તો એમની વેબસાઇટની પર મારા ગુજરાતી ગીતો મૂકતા હતા. તો એમાંથી કેવી રીતે જઈશ ફિલ્મના ડિરેક્ટર અભિષેક જૈનના પ્રોડક્શનમાંથી ફોન આવ્યો कि मेरी भाई हम लोग एक गुजराती फिल्म बना रहे हैं, आप हमारी फिल्म का म्यूजिक दोगे? મેં કહ્યું કે ઓકે. બટ તે વખતે હું કોઈ પોલિટિકલ પાર્ટીનું વર્ક કરી રહ્યો હતો, તો મેં ના પાડી, પણ એ લોકો પછી મળવા આવ્યા, કારણ કે એમણે તે વખતે tavko.com ની પરથી ગુજરાતી ગીતો સાંભળ્યા હતા અચ્છા, હા. કે આ ये સાઉન્ડ થોડા નયા હે, આમ કરીને. કારણ કે કેવું ગુજરાતી, તમે આપણે એમ ગુજરાતી બોલીને એટલે કે તબલા આવશે, ઢોલક આવશે, હાર્મોનિયમ હશે, એક હા. ફ્લુટ હશે, એક મંજીરું હશે, હાર્મોનિયમ લઈને એક બે જણા ગાતા હશે. તો મારો અપ્રોચ મ્યુઝિક માટે જરા અલગ હતો કે વાય નોટ, કે તમે ભાષા ગુજરાતી છે તો એવું તો કશે લખાયેલું નથી કે આ વાદ્ય ઉપયોગ નહીં થઈ શકે. કેમ તમે સેક્સોફોન યુઝ નહીં કરી શકો ગુજરાતીમાં? હા. કેમ તમે સિન્થેસાઇઝર યુઝ નહીં કરી શકો? એટલે એક પ્રયોગાત્મક રીતે મેં એવું ઘણું કર્યું છે. પણ પછી ધીરે ધીરે એવી બુદ્ધિ આવવા લાગી કે બધી જ વસ્તુ બધી જગ્યાએ કામ નથી લાગતી. કારણ કે એ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક છે, એ સ્વતંત્ર મ્યુઝિક છે. એમાં મારી કલ્પના શક્તિ પ્રમાણે હું મ્યુઝિક આપતો હોઉં છું, જેમાં મારી પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે. પણ ફિલ્મમાં એવું નથી. હમ. ફિલ્મની અંદર તમને તમારા ડિરેક્ટર જે કે તમારી વાર્તાની શું જરૂરિયાત છે એ પ્રમાણે તમારે કરવું પડે છે. અને એ હું એવું માનું છું કે ખૂબ અઘરું છે. એ હમ. સમજતા મને બહુ સમય લાગ્યો છે. મેં ખૂબ ભૂલો કરી છે, ઘણી બધી એરર આવી છે મારામાં. ધીરે ધીરે એમાંથી શીખતો ગયો, અને અત્યારે શીખું છું કે દરેક ફિલ્મમાંથી કંઈક નવું શીખવા મળે અને એ ભૂલ બીજી વખત ન થાય અને સારું કંઈક આપી શકું. ખૂબ જ સરસ. તો પછી મારો નેક્સ્ટ જે મારો સવાલ હતો એ હતો કે ફિલ્મ હેલારોમાં તમે મ્યુઝિક આપ્યું, એની સફળતાની તો વાત બધાને ખબર જ છે. અને જ્યારે તમને અવોર્ડ મળ્યો તો આ જે એની લાગણી કેવી તમને મહેસૂસ થઈ? અને પછી તો એક્સપેક્ટેશન્સ ખૂબ જ વધી ગયા હશે. ના ના, એટલે પહેલા તો મને એવું ખબર જ નહોતી પડી કે નેશનલ એવોર્ડ કોને કહેવાય. એટલે મને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ તમને ખબર છે કે હેલરને નેશનલ એવોર્ડ મળ્યો છે? હા, મળ્યો હશે ભાઈ. ના ના, તમને હું એમ કહું છું કે નેશનલ એવોર્ડ મળ્યો છે. મને સમજ જ નહીં પડે. મેં કીધું હા ભાઈ, હું જોઈ લઉં, ચાલ કે કોઈકનો મેસેજ આવ્યો હતો. પછી મને એવી ખબર પડી કે એનો તો હું ફોન મૂકું છું અને મારી ઉપર નોનસ્ટોપ કોલ ચાલુ થયા છે. અને એક પછી મને ધીમે ધીમે એવું સમજાતું ગયું કે આ કંઈક બહુ મોટું છે. પછી મને એવું સમજાયું કે આખા ભારતમાં ની સૌથી બેસ્ટ ફિલ્મ તરીકેનો એવોર્ડ મળ્યો છે. વાહ. ત્યાં સુધી મને ખબર જ નથી. ત્યાં સુધી મને એવું ખબર હતી કે આ ગુજરાતી ફિલ્મને મળ્યો છે, કે નહીં, ગુજરાતી ફિલ્મનો, ગુજરાતની ફિલ્મનો, ગુજરાતી નહીં, આખા ભારતની ફિલ્મને એવોર્ડ મળ્યો છે. એ પછી સમજાતા લગભગ 6, 8, 10 કલાક થયા, અને પછી નોનસ્ટોપ ફોન કોલ્સ ચાલે ને બધું ચાલે. મારા ડિરેક્ટરની જોડે, મારા પ્રોડ્યુસરની જોડે વાત મેં 2 દિવસ પછી કરી. અમે બધા એટલા બધા ફોન પર બિઝી હતા. ને ઓફકોર્સ એક્સપેક્ટેશન વધી જાય કે તમે કોઈ પણ કામ કરો તો એની નોંધ લેવાતી હોય. અને મને એવું લાગે કે એ તો બહુ મોટી જવાબદારી થઈ જાય કે તમારાથી કશું ખોટું નહીં પીરસાઈ જાય. તમે કંઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરો છો મ્યુઝિક, એ એટલીસ્ટ ખોટું તો નહીં જ હોવું જોઈએ, અથવા એવું નહીં હોવું જોઈએ કે જે તમારી રચનાને અ, થોડું ડાઉનગ્રેડ કરે. એટલે મને એવું હમ. લાગે કે રિસ્પોન્સિબિલિટી છે એઝ અ મ્યુઝિશિયન કે તમે અમુક લેવલ સુધી પહોંચો પછી તો, હા, તમને કદાચ નહીં ખબર હોય કે આને એરર કહેવાય તો એ કદાચ ભૂલમાં ગણાઈ જશે. હા. પણ જો તમને ખબર છે કે મારે આ કરવું જોઈએ મ્યુઝિકમાં, કે મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ નાખવું જોઈએ, અથવા મારે આવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, અને તમે નથી કરતા ને, તો એ સૌથી મોટો ગુનો છે. એને માટે હમ. આપણે પોતાની જાતને કદી માફ નહીં કરી શકીએ. બરાબર. તો આઈ થિંક આઈ જમ્પ્ડ એક ક્વેશ્ચન આગળ, પણ તમે જે તમારી જર્નીની વાત કરતા હતા, તમે ફિલ્મમાં મ્યુઝિક આપવાનું ક્યારે શરૂ કર્યું? એ આઈ થિંક એક પોઈન્ટ રહી ગયો. મેં છે ને 1999માં એક નાટક કર્યું હતું. એનું નામ હતું પ્રિય પપ્પા હવે તો. એ હા. મ્યુઝિકલ નાટક હતું, જેમાં એક છોકરી આવે છે અને એના ફાધર અને મધર સાથે નથી રહેતા. હમ. ડાયવોર્સ નથી થયા, પણ સાથે નથી રહેતા. અને છોકરી 14 વર્ષની છે, એટલે એની યુવાનીમાં પ્રવેશ કરે છે. એ સમયના મનના જે વિચારો છે, એની ફેન્ટસી છે, તો એને એની નાનપણથી લઈને મોટી થાય છે ત્યાં સુધીની બધી છોકરીઓ એની આજુબાજુ આવે છે, અને એ લોકો ગીતો ગાય છે, બધી વાત કરે છે. તો એનું મેં સંગીત આપ્યું હતું. પ્રિય પપ્પા હવે તો નામનું એક નાટક હતું.
એ સંગીત સાંભળીને કે ભૂખણવાલા, હમણાં થોડા વખત પહેલા જ એમનું અવસાન થયું. ગુજરાતી ફિલ્મોમાં એમણે ઘણું કામ કર્યું, હિન્દીમાં ઘણું કામ કર્યું. તો એમણે નાટક જોયું અને અમારા સુરતના ખૂબ જાણીતા એડવોકેટ છે, એનું નામ છે કિરીટ પાનવાલા. ત્યાં એક છોકરો છે, એણે આ રીતે નાટકમાં મ્યુઝિક આપ્યું છે. અને કિરીટભાઈ તે વખતે એક ફિલ્મ બનાવી રહ્યા હતા, નર્મદા તારા વહી જતા પાણી. હમ. તો મારી લાઈફનું સૌથી પહેલું ફિલ્મનું સંગીત 1999 ની સાલમાં ડિસેમ્બર મહિનામાં, જ્યારે હું 22 વર્ષનો હતો, ત્યારે મેં આપ્યું હતું. ત્યારે મારો સ્ટુડિયો બનતો હતો, ત્યારે મારી પાસે સ્ટુડિયો નહોતો. હું એક 10x10 રૂમમાં બધું પેક કરીને અર્લી ઇન ધ મોર્નિંગ ઓર ખૂબ લેટ નાઇટ બધું રેકોર્ડ કરતો હતો. તો મારી પહેલી ફિલ્મનું સંગીત રેકોર્ડ થયું 1999ની ડિસેમ્બરમાં, અને ફિલ્મ રિલીઝ થઈ હતી આઈ થિંક સો 2001માં. કારણ કે નર્મદાના પાણીને વિસ્થાપિતોની વાત હતી, એટલે કે કંઈક સેન્સરનું કે કંઈક હતું, એરર, એવી કોઈ ગ્લિચ હતી. મારી પહેલી ફિલ્મ એ નર્મદા તારા વહી જતા પાણી. પછી સીધી બીજી ફિલ્મ આવી 2011-12માં, કેવી રીતે જઈશ. કારણ કે વચ્ચેના સમયગાળા દરમિયાન આ સ્ટુડિયો નવો ડેવલપ કરવાનું, પોલિટિકલ વર્ક ને બધું, લાઈફ, ફેમિલી. તો પછી 2011-12થી તો પછી રેસ્ટલેસ વર્ક કરવું પડે છે, એવું છે. ના ના, ખૂબ જ સરસ. તો તમારા જે મ્યુઝિક જોનરામાં તમને કયા પર્ટિક્યુલર જોનરામાં વધારે ઇન્ટરેસ્ટ છે? આપણે એવું તો નહીં એમ કહી શકાય, પણ અ, મને ગીતો કરતા ગઝલોમાં વધારે ઇન્ટરેસ્ટ છે. જેમાં ઓછા વાદ્યો હોય, જેમાં ગાયન પ્રધાન હોય, જેમાં સ્વર અને શબ્દોને બહુ પર્ટિક્યુલરલી સાલસતાથી ગાઈ શકાય. ઓછા ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય, જેમાં ગાયન અને શબ્દોનું મહત્વ ભાવપૂર્ણ રીતે વધારે પ્રગટ થતું હોય, એ મારી સ્ટાઇલ છે. પણ ફિલ્મોમાં એવું નથી હોતું. ફિલ્મોમાં એને હું અલગ રીતે એ કરતો હોઉં છું, કારણ કે મારે ઇન્સ્ટ્રુમેન્ટેશન તો ભરવા પડે. હમણાં કોઈકે બહુ સરસ સવાલ કર્યો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મ્યુઝિક ડિરેક્ટર એન્ડ મ્યુઝિક કમ્પોઝર. ઓકે, ફાઇન, બહુ મજાનો સવાલ છે. તો આ જ વાતમાં હું લઈ લઉં કે મ્યુઝિક કમ્પોઝર એટલે તમને જે ધૂન બનાવે, કમ્પોઝર જે ધૂન બનાવે, જે જન્મદાતા છે. અને મ્યુઝિક ડિરેક્ટર જે ધૂનને ઉછેરે. ખૂબ જ સરસ. સદનસીબે હું કમ્પોઝર છું અને ડિરેક્ટર છું. તો કમ્પોઝર ધૂન બનાવે અને મ્યુઝિક ડિરેક્ટરને એવું ખબર હોય કે આ ધૂનને હું કઈ હિસાબે ટ્રીટ કરું, એમાં કયા વાદ્યો લઉં, હું કોની પાસે ગવડાવું, એમાં કયા કયા પાર્ટ્સ હોઈ શકે, એનું એક્સપોઝર કયા લેવલનું હોઈ શકે. તો કમ્પોઝર તરીકેની સ્કિલ આખી વસ્તુ અલગ છે, ડિરેક્ટર તરીકેની સ્કિલ આખી વસ્તુ અલગ છે. પણ ઘણી વખત એવું પણ બને કે કોઈ એક ધૂન એઝ એ ક્રિએટર તમારા માઇન્ડમાં હોય જ, પણ ઓબ્વિયસલી તમારે ફોલો કરવાનું હોય, કે ગાઈડલાઇન્સ ફોલો કરવાની હોય મ્યુઝિક ડાયરેક્ટર પાસેથી. એવું પણ બની શકે ને કે આ ધૂન મારા માઇન્ડમાં છે, પણ હવે કેવી રીતના અંદર શબ્દો આવે અને ગીત બનાવો, એવું પણ બનતું હશે. જો ફિલ્મોમાં દરેક ડિરેક્ટર અલગ રીતે વર્ક કરતા હોય, એસ્પેશિયલી ફિલ્મ ડિરેક્ટર અને મ્યુઝિક ડિરેક્ટર, અને વાયા વર્ષા હોય, એક સિક્કાની બે બાજુ હોય. ઘણા ડિરેક્ટરને એવું હોય કે તમે મને ટ્યુન આપો, હવે હું મારી સિચ્યુએશનમાં જોઉં, અથવા સિચ્યુએશન કે ભાઈ મારી આ સિચ્યુએશન છે અને આ સિચ્યુએશનમાં મારે ગીત લેવું છે અને એની તમે મને ધૂન આપો, તો આપણે લખાવડાવીએ, ધૂન પરથી લખાવડાવીએ. ઘણા ડિરેક્ટરનું એવું કેવું છે કે આ મારી સિચ્યુએશન છે અને આપણે એની પર પહેલા શબ્દો લખાવીએ, પછી આપણે એને સ્વરબદ્ધ કરીએ, એટલે કે કમ્પોઝ કરીએ, એન્ડ ધેન વિલ રેકોર્ડ. એટલે દરેકની જુદી. હા, પણ મને આજની તારીખમાં હું એવું માનું છું કે પહેલા ગીતો લખાવા જોઈએ. તો શું થાય કે ડિરેક્ટર અને ગીતકાર ના થોટ પહેલા એક જગ્યાએ, ચોક્કસ જગ્યાએ આવીને મળે, પછી હું એને ટ્યુન બનાવું. હેલારોમાં એવું થયું છે કે હેલારોમાં પહેલા ગીતો લખાઈ ગયા હતા, સ્વામીભાઈ લખ્યા હતા અને મને મોકલ્યા હતા કે આ ગીતો છે. હા, એટલે ઘણી ફિલ્મોમાં એવું પણ થાય છે કે તમે જે કહો ને કે ટ્યુન આ આવે, તમારે ટ્યુન નાખવી પડે. ના, ફિલ્મોમાં એવી રીતે વર્ક નથી થતું. અને
એવું એવું લોકો કહેતા હોય છે કે ભાઈ મારી પાસે 700 ગીતની સાઉન્ડ બેંક છે ને સોંગ બેંક છે ને એવું બધું હોય છે, હશે, એટલે ગીતોના પોતાના પાયલટ સ્ક્રેચ બનાવેલા હશે, એ ટ્યુનના ફ્રેઝિસ તમે આ જગ્યાએથી લઈને તમે ત્યાં મૂકો. પણ ફિલ્મોમાં જે પણ થતું હોય ને, એ તૈયાર વસ્તુ કોઈ દિવસ, મારા કેસમાં તો એવું કદી થયું નથી કે મારી પાસે આ છે ને મેં આપી દીધું. કારણ કે એ બહુ કસ્ટમાઇઝ વસ્તુ છે, એક હમ. એવું વિશ્વ છે જે છે જ નહીં. એને That's right. તમારે, એટલે ફિલ્મ ડિરેક્ટર એને એને ક્રિએટ કરે છે, હમ. તો તમારે એમાં સૂર ભરવાના છે, તમારે વફાદાર એ વાર્તાને રહેવાનું છે, એ ફિલ્મને રહેવાનું છે. એટલે કસ્ટમાઇઝ જ થતું હોય છે કે ભાઈ વાગે રે ઢોલ ભાઈ વાગે રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગે રે ઢોલ. તો એ ગીત લખાયું છે ને મારે એની પર જ કમ્પોઝ કરવું પડે. તમને ખબર છે એ ગીતની બી એક વાર્તા આવી છે કે ગીતની ટ્યુન, એટલે સૌમ્યભાઈ લિરિક મોકલ્યા અને ગીતની ટ્યુન ફાઇનલ થઈ ગઈ ને બધું. હવે 10 દિવસ પછી શૂટ પર જવાના, તો એ વન ફાઇન ડે એ લોકોએ, અભિષેક શાહ અને સૌમ્યભાઈ એવું કહ્યું કે આપણે એકાદ દિવસ બેસીએ, કંઈક રિપીટેશન કંઈક લાઈન આપણે કોઈ ફાઇનલ જોઈ લઈએ. રાત્રે હમ. આવ્યા એ લોકો લગભગ 10:30-11 વાગે, અને અમે લોકો લઈને બેઠા. પછી અભિષેકભાઈ કે મિલભાઈ કામ કરો ને, કંઈક હાર્મોનિયમ લઈને બેસીને આપણે એમ કંઈક અલગ કરીએ. ને મેં રેન્ડમ ગાયું અને હું ભૂલી ગયો કે મેં શું ગાયું. બીજે દિવસે સવારે પેલું બીટીએસ એટલે બિહાઇન્ડ ધ સીન જે કેમેરામેન કરતા હોય એમાંથી લેવું પડ્યું, અને એ વાગી ઢોલ આ ભૈરવીમાં એ- રાત્રે કઈ ગાયું હતું. એટલે રેકોર્ડ થયું હશે પણ ચોક્કસ લાઈનો નહોતી. તો આવું એ થતું હોય છે કે સડન ટ્યુન બનતી હોય છે, ટ્યુન બદલાઈ જતી હોય છે. અથવા ઘણી વખત એવું થાય છે, હું તમને એક એવું જ એક ઉદાહરણ આપું, કેવી રીતે જયેશની અંદર એક ગીત હતું, આ સફર છે નશીલી. તો એ પહેલા અલગ જ ટ્યુન બની હતી જેની પર શૂટ થયું હતું. હમ. ને પછી શૂટ થઈને આવ્યા પછી એવી ખબર પડી કે યાર સમહાઉ આ યાર આ જગ્યાની પર આ ગીત સ્પીડમાં લાગે છે, તો હમ. આપણે કંઈક કરવું પડશે. તો મેં સ્પીડ ચેન્જ નહીં કરી, એ સ્પીડ હતી 120 બીપીએમ, બીટ્સ પર મિનિટ, પણ મેં કમ્પોઝિશન ચેન્જ કરી નાખ્યું. તો એવું થતું હોય છે. એટલે પણ એવું નથી હોતું કે આ ગીતમાં આ ગીત નાખવું જ છે તો કેવી રીતે નાખો, નો નો નો, એવું એવું નથી બરાબર. હોતું. એ હા. કસ્ટમાઇઝ જ હોય છે. હા, બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું મને. તમે કોઈ બીજી કોઈ સ્પાઇસી સ્ટોરી હોય તો જણાવો અમને, આ ફિલ્મમાં કંઈક બીજું કંઈ એવું કંઈ બન્યું હોય તો. એવું તો બધું એમ, દરેક ફિલ્મમાં કંઈક ને કંઈક અ, બનતું જ હોય છે એમ. હમણાં એક ફિલ્મ કરી રહ્યો છું, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ બહુ. વન રાત્રે ધબકારા નામની એક ફિલ્મ આવી રહી છે, હા. આઈ થિંક એપ્રિલ મે માં આવવી જોઈએ. એનું શૂટિંગ અત્યારે ચાલે છે રાઈટ નાઉ, એ લોકો અત્યારે પાલિતાણામાં શૂટ કરી રહ્યા છે. અભિષેક શાહ ડિરેક્ટેડ ફિલ્મ, હેલ્લારો જેમણે ડિરેક્ટ કરી હતી. હા. પ્રોડક્શન હાઉસ પણ સેમ, હરફન મોલા. ફિલ્મી એક સિચ્યુએશનમાં એવું છે કે બે મિત્રો ને માટે એક ગીત લખવાનું. તો અભિષેકભાઈએ મને કહ્યું કે આપણે આવું ગીત લખવું છે, એટલે આપણે આવી જઈએ, હું આવી જાઉં. એટલે વિરલ શુક્લ કવિ, મૂળ રાજકોટના અંગ્રેજીના પ્રોફેસર છે, અને લેંગ્વેજ બહુ અલગ છે ગીતની. તો અભિષેકભાઈ લોકો આવ્યા 11:30 સ્ટુડિયો પર, અમે લોકો બેઠા. 1:30 વાગે ટ્યુન, જે લિરિક હતા એની ટ્યુન બનીને રેડી થઈ ગઈ. અમે ધીસ ઇઝ ફાઇન, આ ઇટ ઇઝ વર્કિંગ. પછી એ લોકો ગયા, રાત્રે હું બેઠો હતો. મારો એક મિત્ર છે, એનું નામ છે હેમાંગ દવે. હેમાંગભાઈએ મને એક ઇન્સ્ટાગ્રામ પર લિંક મોકલી. નોર્મલી ઇન્સ્ટાગ્રામ પર પેલા મજાકના વિડીયો ને એ પ્રકારની મજાક મસ્તી ધમાલ ચાલતી હોય એવા વિડીયો હોય, એમાં એક છોકરાનો વિડીયો મને મોકલ્યો. અને એ છોકરાને ગાતા જોઈને મારું મગજ બંધ થઈ ગયું. આ કેવી રીતે આ વસ્તુ ગાય છે ને, આટલું બધું રૂહદારી, ભાવ પ્રધાન, આટલું બધું સુરીલું. એક બેઝિક છોકરો ઊંધી ટોપી પહેરીને ઊભો છે, બાજુમાં કોઈ બહુ સાદું કીબોર્ડની પર એમનો કોઈ ફ્રેન્ડ ઉભો છે, અને ગજબ પ્રકારની કોઈ ઉર્દુ રચનાએ ગાય છે. હમ. એટલે મેં એને મેसेज કર્યો કે ભાઈ आप कहाँ से हो, मुझे आपसे बात करनी है. तो 2-3 દિવસ પછી મેसेज આવ્યો કે सर मैं हरियाणा से हूँ, मुझे आपका नंबर दो. तो એને નંબર આપ્યો મને, એટલે मैंने फोन કર્યો કે भाई तू कौन છે, ક્યાંથી ગાય છે, आप कौन हो. सर मैं बेसिकली हरियाणा से हूँ और मैं एक स्कूल में टीचर हूँ, मैं बच्चों को पढ़ाता हूँ, म्यूजिक सिखाता हूँ. ठीक है सर, मेरी एक फिल्म आ रही है, इसके लिए आप गाना गाओगे.
सर मैंने कभी गाया नहीं है, तो आपको आपको स्टूडियो का एक्सपीरियंस है? हाँ सर है, लेकिन आप मुझे बोलो कि मैं सीख जाऊंगा, આ અપ્રોચ હતો. એટલે હું જેને ઓળખતો જ નથી, જસ્ટ ફોન પર વાત કરું છું, એટલે આવી રીતે જ બાજુમાં હાર્મોનિયમ અહીંયા હતું, ફોન પર વાત કરું છું. ये सुर है, ये जरा गा के दिखाओ, ને એણે એક્ઝેક્ટલી ગાઈને બતાવ્યું. મારી પાસે કમ્પોઝિશન રેડી હતું. મેં એમને કહ્યું નહીં કે મારે શું કરવું છે એકચ્યુઅલી. એટલે મેં કહ્યું કે આપણે એક બે દિવસ પછી વિડીયો કોલ પર વાત કરીએ. એન્ડ સમય લીધો, મેં વિડીયો કોલ કર્યો. એટલે ફરીથી બિચારો આવીને બેસી ગયો અને મેં કીધું કે ये गाना ऐसे ट्यून में गाना है. આ તમને વાત કરું છું લગભગ 1.5 મહિના પહેલાની. हाँ अ, અને મેં કહ્યું अभी फोन चालू रखो, मैं डायरेक्टर को और प्रोड्यूसर को लाइन पे लेता हूँ. सो मैं वीडियो कॉल સીધો અભિષેકભાઈને અને પ્રોડ્યુસરને માર્યો. મેં કહ્યું ચલિए अमन जी आप गाइए. તો એણે ગાયું. आई वोंट बिलीव, એણે ફોન મૂકે એના 15 મિનિટમાં અમે લોકો એની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે અને એ છોકરો ગાઈને वाह આવ્યો છે. एक्सीलेंट હા, તો આવી સ્ટોરીઝ બી થતી હોય છે જેને તમે બિલકુલ ઓળખતા નથી. માત્ર ને માત્ર માધ્યમ છે ગાયકીનું, સંગીતનું. ભાષા પણ તમને કહો ને, આપણે પેલા અત્યારે ગુજરાતીમાં વાત કરતા હોય, એને તો ગુજરાતી ખબર જ નથી. એ તો હરિયાણાનો માણસ છે. મેં પૂછ્યું એટલે એ અમદાવાદ આવ્યા અને બોલાવ્યા. એની લાઈફમાં પહેલી વખત એ વિમાનમાં બેઠા હતા. तो कैसा लग रहा है? अभिषेक भाई ने पूछा, अमन जी कैसा लग रहा है? सर पहली बार ऐसा लगा कि मैं मर जाऊंगा. फर्स्ट था. फिर मैंने देखा हम तो बादलों से ऊपर जा रहे हैं और सर बहुत बहुत मजा आया. तो मैंने पूछा कि क्या खाओगे? तो सर दाल चावल खा लूंगा. દાલ ચાવલ અહીંયા સાડા 11 થોડું મળે. ગુજરાતમાં આવો છો દાળ ભાત શાક રોટલી બહાર પછી મળે. પછી એમને ખવડાવીને એ કર્યા પછી એવી એવી ખબર પડી કે એટલો બધો અ, એની લાઈફની સ્ટોરી, જે એક સિંગર તરીકે તમે જે કહો ને કે વેતન કેવી રીતે મળે, તમે મને પહેલો બીજો સવાલ કર્યો. तो कि सर मेरे फादर जो है वो एक कंपनी નું नाम नहीं बोलता, वो ग्रुप में थे, वो कंपनी बंद हो गई. तो फिर मुझे हम लोगों को यूपी से शिफ्ट पड़ा हरियाणा. और वहां पे मैं म्यूजिक सीखना चाहता था, लेकिन म्यूजिक फीस भरने के लिए मेरे पास पैसे नहीं थे. तो फिर मैंने होटल में गाना चालू किया और वो पैसे से मैं घर भी चलाता था और मैंने म्यूजिक भी सीखा. फिर मुझे स्कूल में जॉब मिल गई, तो फिर मैंने वो छोड़ दिया और फिर मैं बस गा रहा हूँ. એટલે આવી આવી સ્ટોરીઝ હોય છે. તો ત્યારે મને એવું સમજ પડે છે કે આમ સિંગર તરીકે તમારામાં સાચી આર્ટ હોય, તમે શુદ્ધ હૃદયના માણસ હો અને તમારું જીવન જ જો ગાવાનું હોય, તમારો એમ જો ગાવાના હોય, મેં તો એને કોઈ સીમાડા નથી નડતા કે એને કોઈ ભાષા, કોઈ ફૂડ, કઈ કઈ લેવા દેવા નથી. એને ગાવાની ભૂખ હતી. એને કશું જ લેવા દેવા નથી. અને એ છોકરાનો અવાજ તમે સાંભળજો ખૂબ ખૂબ જલ્દી, એટલે 2026માં તમે રચના સાંભળશો. ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ખૂબ જ સરસ. ઓહો, બ્યુટીફુલ સ્ટોરી. તો આપણે થોડુંક બેક જાય હવે. વી આર ગોઈંગ બેકવર્ડ આખો ઇન્ટરવ્યુ, કે થોડાક પાછળ જઈએ તો આ મ્યુઝિક શીખવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? મારી મમ્મી. અચ્છા. મારી મમ્મી બેઝિકલી, હું એક શિક્ષિકાનો દીકરો છું. મારા મમ્મી ટીચર છે, એટલે હવે તો રિટાયર થઈ ગયા છે. મારા ફાધર ડોક્ટર છે. મારું લગભગ આખું ફેમિલી ડોક્ટર અને ટીચર છે. હું જેવો નંગ છું જે આ મ્યુઝિકમાં આવ્યો છું. તો મારી મમ્મી એ જ્યારે હું ભણતો હતો, એટલે નાનો હતો, ત્યારે એમના જે બીએડ જેની પાસે મમ્મી કર્યું હતું, ઉર્મિલાબેન નાણાવટી, એમના બંને દીકરાઓ સંગીત શીખતા હતા. અને હું 7-8 વર્ષનો હોઈશ લગભગ, ત્યારે કે છોકરાને એક પ્રવૃત્તિ હોવી જોઈએ, કોઈ સ્વિમિંગ કરે, કોઈ કરતા હશે, દોડતા હશે ને એ સમય જે થતું હોય તે. તો મમ્મીને એવું થયું કે ભાઈ આમાં કઈ એને બહુ શારીરિક મહેનત નથી કરવાની, મ્યુઝિક શીખશે. એમ કરીને મને મમ્મીએ મ્યુઝિક શીખવા ગયો હતો અને મને મજા આવતી હતી, કારણ કે એમાં ભણવાનું નહોતું, એમાં ગાવાનું જ હતું. તો એ મજા આવવા લાગી એમ. એન્ડ પછી સ્કૂલના ગેધરિંગ્સમાં પ્રાર્થના વગાડતો, ઘડીકમાં તબલા વગાડી લીધો, કોરસમાં પ્રાર્થનામાં કેવું કે કોરસમાં ઉભા રહીને ગાવું પડે, ને તબલા વગાડી લેવા પડે, ને હાર્મોનિયમ વગાડવું પડે. સ્કૂલના ગેધરિંગ થાય તેમાં એવું તમને કે ભાઈ 2 રાઉન્ડ વધારે
ફરવાનું છે અહીંયા, તાળી પેલી છોકરી અહીંયા આવે ને ત્યાં સુધી તારે એટલે એ બધું વગાડતા ગયા. એટલે મને પછી ધીરે ધીરે સમજાતું ગયું કે તે સમયથી કદાચ આ બધું ઇમ્પ્લાન્ટ થયું હશે. That's right. તો એ સમયની સમજ એટલે મમ્મીની એ કે આ કરશે એ બધું અત્યારે કામ લાગે છે. ખૂબ જ સરસ. તો આ જે તમારી જે કારકિર્દી, તમે તો હવે ટોચ પર પહોંચી ગયા છો. ના 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 ના, એવું જરાય નથી, એવું નથી હોતું. કોઈ યાદગાર મોમેન્ટ હોય તો એ અમને જણાવો, બધા શ્રોતાઓને. તો કે બહુ સરસ સવાલ કર્યો છે. હેલ્લારોના ગીતકારની કઈ અપેક્ષા પર તમે ખરા ઉતર્યા? એકચ્યુઅલી તો હું કોઈ પણ ગીતકારની અપેક્ષા પર ખરો ઉતરતો જ નથી. હું બહુ અનપેક્ષિત માણસ છું. મારા જવાબ જરા ધમાલ મસ્તી વાળા છે, ડોન્ટ ટેક ઇટ સિરિયસ. સૌમ્યભાઈ તો બહુ અલગ પ્રકારના વ્યક્તિ છે એમ. એટલે એ વ્યક્તિ કોઈ પણ વસ્તુને આવકારે છે. તમે કોઈ ટ્યુન કરો ને તો આ બરાબર છે, આમાં આવું કરીએ તો આ પરફેક્ટ છે. તો જવાબ એવો છે કે હેલ્લરના ગીતકારની કઈ અપેક્ષા પર તમે ખરા ઉતર્યા? લગભગ બધી, કદાચ એમની અપેક્ષાથી વધારે. અને જોવાની ખૂબી એ કે સૌમ્યભાઈનું જે આજે અમે વાગેરે ઢોલ જે છે ને, એ સૌમ્યભાઈને જરાય ટ્યુન નહોતી ગમી. અરે આ કે આ થોડું લેવાય કે મેં બોલ્યા ભૈરવી છે, શું વાંધો આવે? ના ના, પેલી વધારે સારી હતી એમ કે. પછી અભિષેકભાઈને એમ કહ્યું, અભિષેકભાઈ શું કરીએ? ભાઈ તમને શું લાગે? આમ ભૈરવી એટલે એક વખત ગાઈ લે ને પછી બાકીનું બધું ઝીરો થઈ જાય. વાય નોટ ટુ ગો વિથ ધીસ? આખી ફિલ્મ જ એક્સપેરિમેન્ટલ કરતા હોય તો આપણે કરી શકીએ. વાય નોટ ટુ ડુ? એક પ્રયોગ તો કરી શકાય. ચાલે નહીં ચાલે તો કોઈને ખબર નહોતી હતી કે આ ચાલશે જ, આ નહીં ચાલશે, આ વર્ક કરશે જ નહીં વર્ક કરશે. સારામાં સારી ફિલ્મો બોક્સ ઓફિસ પર નથી ચાલતી, સારામાં સારા ગીતો નથી ચાલતા. અને ગીત તો સારું જ હોય છે. એ ચાલવું નહીં ચાલવું, એ ગીત સારું કે ખરાબ એ નથી કરતું. કેટલાય ગુજરાતીના એવા કમ્પોઝિશન્સ છે કે એ અદ્ભુત છે, કદાચ લોકોને નથી ખબર, પણ તમે જ્યારે સાંભળો, તમે જ્યારે સમજો અને તમને જ્યારે સ્પર્શે ત્યારે તમને એવું ખબર પડે કે આ ગીત તો અદ્ભુત છે. પણ ભલે નથી ચાલ્યું, પણ ગીત અદ્ભુત છે, રચના અદ્ભુત છે. ખૂબ જ સરસ. તો આપણું ગુજરાતી જે મ્યુઝિક છે એના ફ્યુચર વિશે થોડી ઘણી વાત કરો. આઈ નો ફ્યુચર ઇઝ બ્રાઇટ. બ્રાઇટ કોઈ સવાલ જ નહીં મળે. આટલા બધા નવા નવા કમ્પોઝર્સ આવે છે, આટલી બધી ટેકનોલોજી આવે છે. કોઈક એવો સવાલ પૂછે તો કે એઆઈ, હમણાં હું જોઉં છું કે એઆઈ કમ્પોઝરની એઆઈ તમને હેલ્પ કરે છે, બટ એઆઈ પોતે કમ્પોઝર નથી, એ તમને હેલ્પ કરે છે. એક ટૂલ છે સાહેબ, એક શું કહેવાય, એક પેલું ખોદવાનું સાધન છે. ખાડો કેટલો ખોદવો હોય તો તમને જ ખબર છે. તમારે ખાડો ખોદવો છે કે પહાડ તોડવો છે, એ તમારી પર છે. એ તો જસ્ટ ટૂલ છે. ડુ ઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. પણ કરવું તો તમારે જ પડશે. એ તમારી જગ્યા નહીં લઈ શકે. તમારે એને કેવું પડશે કે તું આ કર. તમારે તમારા વિચારો આપવાના છે, એનું મગજ નથી. તો તમે જે ડેટા આપો છો એની પરથી જ કરશે. સો હું 100% એટલો શ્યોર છું કે ગુજરાતી મ્યુઝિક ઓર કોઈ પણ ભાષાનું મ્યુઝિક, જ્યાં સુધી માણસો એઝ અ હ્યુમન, એઝ એન આર્ટિસ્ટ આપણે કરીશું, ત્યાં સુધી આપણામાં રહેલી ક્ષતિ વધારે પરફેક્શન તરફ જશે, ત્યાં સુધી વધારે સારું મ્યુઝિક બનશે. અને યંગસ્ટર્સને તમે શું મેસેજ આપશો? હુ વોન્ટ્સ ટુ બી અ સિંગર કે એક મ્યુઝિક કમ્પોઝર બનવું હોય? જે મનમાં આવે કરો. લિમિટ નહીં રાખતા. એટલે હું મેસેજ તો નહીં આપી શકું, બટ કોઈ મને પૂછે તો કહું, ભાઈ તને ગાવાનું ગમે છે તો બોસ ગા, માથું નીચે રાખ અને ગાયા કર. એક સમય એવો આવે કે તમને તમારી ભૂલો અને તમને તમારું સારું એ બંનેમાં ફરક દેખાય. તો તમને એવું થાય છે કે હું ગીત ગાઉં, તમને એવું થાય છે કે હું લખો, તમને એવું થાય છે કે હું એક્ટિંગ કર. આગળ વધ, કર, મદદ માંગ, આસ્ક, પૂછવામાં શરમાવું નહીં અને મદદ કરો. હેલ્પ. બહુ સરસ. આઈ થિંક યુ હેવ ટુ બી પરસિસ્ટન્ટ. તમે જે કાંઈ કરો એને કર્યા જ રાખો. હા. કર્મની અપેક્ષા રાખવા વગર નહીં કરવું કે મારે સારા ગાયક બનવું છે, મારે સારા સિંગર બનવું છે.
હું આ કામ કરીશ તો હું સારો સિંગર બનીશ. કર્મની અપેક્ષા રાખ્યા વગર કામ નહીં કરું. કર્મની અપેક્ષા રાખવી, એમ તો રાખવો જ કે મારે સિંગર બનવું છે. એ ખબર હશે તો આપણે રસ્તા પર જઈશું. खबर नहीं हसन तो एआई की तरह हो जाएगा. क्या करना है पता नहीं. નો થેન્ક યુ સો મચ. મારા ક્વેશ્ચન્સ અહીંયા પતે છે. બીજા કોઈને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો ઓફકોર્સ આપણે લઈ લઈએ, કેમ કે આપણી પાસે હવે ટાઈમ કેટલો છે એ પણ જોવું પડશે. ખૂબ થેન્ક સરસ યુ સો મેહુલભાઈ, મચ. ખૂબ સરસ મેહુલભાઈ. ઘણું બધું જાણવા મળ્યું આપના તરફથી. અને હવે કૌશલભાઈ ચોકસીને જે પ્રશ્ન છે તેઓ રજૂ કરે. નમસ્તે મેહુલભાઈ. કૌશલભાઈ કેમ છો? બસ એકદમ મજામાં. જી જી, બોલો બોલો કૌશલભાઈ. તો પહેલી વાત તો કે ગુજરાતી સાહિત્ય ફોરમનું જે આ થોડું હું વધારે અંગ્રેજીમાં બોલીશ કે જે બેઝલાઇન જે છે ને, જી કે એ બેઝલાઇન ઇઝ બેઝડ ઓન રીજનરેટિવ પ્રિન્સિપલ. એટલે કે સસ્ટેનેબિલિટી ઇઝ અ બેઝલાઇન. જી પ્રિઝર્વેશન શુડ બી અ બેઝલાઇન. રીજનરેટિવ મીન્સ યુ એડ મોર, રાઈટ? જી એટલે જી યુ આર ટ્રુ રિપ્રેઝેન્ટેટિવ ઓફ રીજનરેશન બીકોઝ યુ આર ટેકિંગ ગુજરાતી પોએમ્સ એને તમે નવું તમે વેગ આપી રહ્યા છો, એટલે જે એડ કરો છો તમે પોઝિટિવિટીમાં એડ કરી રહ્યા છો. સો ધીસ ઇઝ ધ બેઝ, ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ જે ગુજરાતી સાહિત્ય ફોરમનું જે માધ્યમ છે એમાં તમારા જેવા લોકોનો ઘણો ઘણો આભાર કે તમે આ પ્રમાણે આજે આવ્યા અને અમને વાત કરી તમને. એક તો હવે એક તમારી મારી કોમેન્ટ છે જે તમે જે કહ્યું ને કે હ્યુમન એરર, જી આઈ જી થિંક સર. દેર ઇઝ અ પરફેક્શન ઇન ઇમ્પરફેક્શન. એ કહે છે ને વાબી સાબી, એ વાબી સાબી જે છે જાપાનનો વર્ડ કે ઇટ્સ એટલે એ જે પરફેક્શન ઇમ્પરફેક્શનમાં છે ને એમાં જ આપણે એઆઈથી ગભરાવાની જરૂર નથી. જરાય નહીં કમ્પ્લીટલી સાહેબ. એગ્રી. મારો જવાબ અત્યારે શું છે કે આ હ્યુમનાઇઝ એઆઈ, બરાબર વાહ છે, વાહ એઆઈને વાહ વાપરી અને એઆઈ હ્યુમનાઇઝ. તો વાહ દેટ વાહ. ઇઝ અવર રોલ. હવે ક્વેશ્ચનમાં એવું છે કે આપણે જ્યારે હિન્દીનું મ્યુઝિક જોઈએ, આપણે ફિલ્મ મ્યુઝિક કે જી હિન્દીમાં, જી જી તેમાં ઉર્દુનું ઘણું એમાં આવી રહ્યું છે, રાઈટ? જી 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 કે આજે તમે શકીલ બદાયુને કહો કે ચૌદહવીं કા ચાંદ નું જે મ્યુઝિક છે કે ચાંદ હો યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો. તો આમાં હાઇપરબોલિક પ્રેઝ છે, જી બરાબર? જ્યારે તમે જે કમ્પોઝ કર્યું છે કે ભાઈ આ મિટ્ટીમાં સુગંધ છે જે મને ઘર યાદ આવે, હમ જે તમારે જે પ્રેમ શૌર્ય ગુજરાતમાં તમારું લખેલું છે, જે અમારા રિસર્ચમાં મને એ આગ ઉપર આવ્યું. હા તો આની 2004. અંદર મિટ્ટી, આમાં મિટ્ટી, સુગંધ અને ઘર એ ગુજરાતના જે આપણે જે સિમ્બોલિક કહેવાય ને, કમ્પેર્ડ ટુ હાઇપરબોલિક પ્રેઝ. જી તો આનો જે યુઝ છે એ કોન્શિયસલી કરવામાં આવેલો છે કે જેમાં ગુજરાતી આઈડેન્ટિટી તમને દેખાય રાધર દેન હાઇપરબોલિક પ્રેઝ લાઈક અ શાયરી ઇન ઉર્દુ. સર, એ કિશન સોસાની રચનાની તમે વાત કરો છો, જે કિશન સોસાએ લખી છે. અ, રાઈટ. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, તમે એની વાત કરો છો. બેઝિકલી આઈ એમ અ કમ્પોઝર ઓફ ધેટ સોંગ. આઈ હેવ નોટ રિટન ધેટ સોંગ. કિશન સોસા અહીંયા અમારા સુરતના કવિ હતા. હમણાં થોડા સમય પહેલા જ એમનું અવસાન થયું છે. એ એમણે લખ્યું છે. બટ મને એવું લાગે છે કે એમણે મૂળ આદિવાસી ની વાત કરી છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, માટીની ગંધ મારા. યસ. તો મને એવું લાગે છે કે તમે પણ એટલે હા ના પ્લીઝ. એમાં અતિરેક તો નહીં હોઈ શકે. કદાચ એવું બની શકે કે એમના વિશે તો હું નહીં રિપ્રેઝેન્ટ કરી શકું, પણ મને બહુ રૂટની વાત લાગી, બહુ આદિ વાત લાગી. એટલે શાસ્ત્રની રચના થઈ એ પહેલા જો કોઈક માણસ જો તૂટેલું ફૂટેલું બોલતો હશે તો એણે કદાચ સારી ભાષામાં આ લખ્યું, મને એવું લાગે છે. અને આમ તમે તમે એની બહુ પાછળ તમે બહુ સરસ વાત એ કરી કે જે કમ્પોઝરની વાત કરી ને, ડિફરન્સ કર્યો ને, તો એમાં યુ આર એઝ એ કમ્પોઝર યુ આર ઓલ્સો સેકન્ડ પોએટ, રાઈટ? જી તમે જી એને જી આઈ જે હેવ ટુ તમે એને રાઇટ. વોઇસ આપ્યો, તમે જી જેને વોઇસ આપ્યો, તમે જે એને એટલે ઇન્ટરપ્રિટેશન ઉપર ઘણો બધો ડિપેન્ડ થાય છે કે જી જે જી સર. મૂળ છે જી એની જી અંદર. જી 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 એટલે આઈ થિંક
તમે આઈ હોપ કે તમે ચરણ સીમા પર નથી, તમે વધારે સારું કરતા રહો એવી મારી ના, આપણે ઈચ્છા કે આપણે બિલકુલ રૂટના માણસો. ઈશ્વર હજુ મને વધારે ને વધારે રૂટમાં લઈ જાય. આઈ એક્ઝેક્ટલી. રિયલી વિશ કે મને એટલી શક્તિ આપે કે હું હંમેશા સંગીત જોડે ને સ્વર જોડે લઉં. થેન્ક યુ. ખૂબ જ સરસ. ખૂબ સરસ. હવે તમારું જે આ પ્રોફેશન છે જી, એને એને જસ્ટિફાય કરવા તમે કઈ ડિસિપ્લિન લાઈફ તમે રહી રહ્યા છો? થોડો તમારું વગડાનો શ્વાસ જયંત પાઠકની રચના છે. સોરી, હા જૈન લખ્યું છે, જૈન કિશન સોસા પાઠકની બોલ્યો. રચના. જયંત યસ પાઠક યસ. છે અમારા સુરતના. હા. ડિસિપ્લિન તો ઓનેસ્ટ રહું છું. ખાસ તો કે જે મારું કામ છે એને હું ઓનેસ્ટીથી કરું, નિષ્ઠાથી કરું અને સમયસર કરું. Okay. સમય પર બિફોર ટાઈમ આપો. એટલે ઘણી વખત ની હંમેશા એવું જેટલું સમય પાલન હોય જી જીવનમાં કારણ કે એટલે આપણે કોઈ એક વ્યક્તિને સમય બગાડીશું ને તેની જોડે બધા કનેક્ટેડ હોય છે અને એ સરવાળે એટલું મોટું સ્ફિયર થઈ જાય છે કે તમે 1 મિનિટ કે 5 મિનિટ કોઈકની વેસ્ટ કરો છો તો તમે આખી દુનિયાનો સમય બગાડો છો. તમે એ રીતે વિચારો તો ડોન્ટ ડુ ધેટ. અને તમને જે કહ્યું છે, તમને જેટલું આવડે છે એને નિષ્ઠાથી કરો, ઓનેસ્ટલી કરો. કામ કરવી. સુષ્મા શેઠ પૂછે છે જી, કે મુન્ની બદનામ જેવા ગીતો કમ્પોઝ કરવાના આવે તો તમે કરો? ના. એટલે એનો અર્થ એ છે કે તમે તમારા પ્રોફેશનને ખરેખર જસ્ટિફાઈ કરી રહ્યા છો ઓનેસ્ટલી. જો એમાં એવું છે કે એ જેમણે કમ્પોઝ કર્યું હશે અથવા જેમણે લખ્યું હશે એમણે એમનો ધર્મ જ નિભાવ્યો છે. એમના પ્રોડક્શન હાઉસની કે એમના ડિરેક્ટરની કે એ ફિલ્મ મેકરની ડિમાન્ડ એવી હશે એટલે એ રાઇટર કે કમ્પોઝર એમણે તો એમનો ધર્મ ઓનેસ્ટીથી જ નિભાવ્યો છે. આપણો પ્રોસ્પેક્ટિવ એવો છે કે આવું ગીત ન હોવું જોઈએ. મારી પર્સનલ લાઇકિંગ એ નથી, કારણ કે હું એવું ઈચ્છું કે મારી દીકરી, મારો દીકરો અથવા મારા મમ્મી પપ્પા, મારા આપતજનો એ આવું ગીતમાં મારું નામ નહીં વાંચે કે યાર આવું મેહુલ કેવી રીતે કરે. બટ એઝ એ પ્રોફેશનલ પર્સન જો મને ઓફર મૂકવામાં આવે તો હું ના પાડીશ. પણ મારો ધર્મ એ કહે છે કે જો મને આપવામાં આવે અને હું જો કમિટેડ હોઉં તો મારે એને કરવું પડે. જી. એટલે પરિસ્થિતિ અનુસાર તમારે જે કરવું પડે એ કરવું પડે એવું થાય એનો અર્થ ને? એ આપણા હાથમાં હોય છે. ચોઈસ તો આપણા હાથમાં જ હોય છે. ઝેર સામે પડેલું હોય તો એવું જરૂરી નથી કે પીને મહાદેવ થઈ જવું. નો, કારણ કે આપણે મહાદેવ નથી, આપણે માણસ છીએ. હવે તમે પેલું લખ્યું ને ગીત પહેલા લખાય, તો હું એવું પૂછું કે ગીત પહેલા લખાય કે પરિસ્થિતિ અનુસાર ગીત લખાય? પરિસ્થિતિ એટલે ફિલ્મમાં તો જે સિચ્યુએશન હોય એ પ્રમાણે જ ગીત લખાય. જે તમને સિચ્યુએશન આપવામાં આવે, જેમ કે સૌમ્યભાઈને સિચ્યુએશન આપવામાં આવી અને સૌમ્યભાઈ લખ્યું કે જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, તો એ સિચ્યુએશન આપવામાં આવી પછી લખ્યું ને પછી મેં ટ્યુન બનાવી. ધ રાઇટ પ્રોસેસ ઇઝ, પેલા કવિ એવું કહી દે કે ભાઈ આપણે કામ કરીએ, ઘોડો આવે છે એની પર 4 જણા બેઠા છે, જેમાંથી એક આંધળો છે, એક લૂલો છે, એક લંગડો છે અને બીજો કોણ છે ખબર નથી. ऐसा गाना लिख के दो, अभी वो गाने को आप डाल दो फिल्म में, तो ये फिल्म કેવી બનશે? તો પ્રોસેસ એ છે કે તમારી જે ગિવન સિચ્યુએશન છે એની ઉપર તમે ગીત લખો. અચ્છા, એટલે જે ગીતો લખાયેલા છે એના ઉપર જો તમે એનું સ્વરાંકન કરો જી, તો એ આપણે સુગમ સંગીતના ગીતો છે, લખાયેલા ગીતો છે, એના ઉપર સ્વરાંકન થાય. બિલકુલ. અને એમાં મજા એ છે કે જે ગીતો લખાયા છે, જેમ કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, આઈ થિંક સો ગુજરાતી સુગમ સંગીત કે સાહિત્યની દુનિયામાં આના જેટલું બ્યુટીફુલ કમ્પોઝિશન કોઈ નથી. તમે ગમે ત્યારે પણ તમે એને સાંભળો, તમને સુગમ સંગીત લાગશે, તમને ફિલ્મ સંગીત લાગશે, તમને માતાજીની સ્તુતિ લાગશે, તમને એવું લાગશે કે આ વૈશ્વિક ગીત છે, વિશ્વનું ગીત છે, દુનિયાનું ગીત છે, આખા દુનિયાની અંદર આ ગીત. તો
એ શબ્દો પરથી, અને અવિનાશભાઈએ જ લખ્યું છે અને અવિનાશભાઈએ જ કમ્પોઝ કર્યું બસ છે. કર્યું છે. મારી પ્રોસેસ એ છે, હવે કોઈ વખત એવું એ બને કે ટ્યુન પહેલા બને. મને ડિરેક્ટરે કહે કે આ સિચ્યુએશનમાં આવી ટ્યુન છે અને આ સિચ્યુએશન છે, તો આમાં કઈ ટ્યુન, આવી ટ્યુન હોઈ શકે. ઓકે, તો ગીતકાર ને સાથે બેસાડીને કે ભાઈ એ ટ્યુન હે, ગા લગા ગા લગા ગા લગા ગા લગા, તો અહીંયા લગા જરા ખૂટે છે, અહીંયા લગા ગા જરા હોવું જોઈએ. આ ટ્યુનમાં એક આવું આપી શકાય. એટલે પેલો ગીતકાર કે નહીં, આ મારા એમાં નથી આવી રહ્યું, હું જરા નાનું આ બધું ટ્યુનમાં ફેરફાર થશે. તો સાથે બેસીને થવા વાળી વસ્તુ છે. ફિલ્મનું મ્યુઝિક કે ફિલ્મનું ગીત કે કોઈ પણ ફિલ્મ એ કોઈ એક વ્યક્તિથી નથી, એ કોલોબરેટિવ આર્ટ છે. બધા સાથે મળીને કરીએ છીએ. એક ગીત રેકોર્ડ થાય ઓર એક ગીત બહાર આવે ઓડિયો તરીકે, એની પાછળ 50-100 માણસો લાગ્યા હોય છે, ત્યારે એક ગીત બનતું હોય છે. ફિલ્મોમાં 400-500-1000 માણસોની મહેનત હોય છે, ત્યારે એક ગીત આપણે કદાચ પડદા પર જોઈ શકતા હોઈએ છીએ. તો તમે જે કહો છો કે ગીત પહેલા કે લિરિક પહેલા કે ટ્યુન પહેલા, તો યા પહેલા શબ્દ. એક હવે છેલ્લો પ્રશ્ન પૂછી લઉં જી. કે એડમિન કરીને કોઈ છે, એમણે પૂછ્યું છે કે તમારું ડ્રીમ પ્રોજેક્ટ શું છે, અને કંઈક અચીવ કરવા માટે કે તમારું સ્વપ્ન પૂરું કરવા માટે તમે શું કરો છો? મારો હમણાં તો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ નથી. આઈ એમ જસ્ટ વર્કિંગ. તો ખૂબ સરસ. અને એટલે સપનું પૂરું કરવામાં તો એવું છે કે સારી ટ્યુન બનાવું. આઈ રિયલી વિશ કે મને રોજ એક સારી ટ્યુન સપનામાં આવે અને મને યાદ રહી જાય અને સવારે હું રેકોર્ડ કરું. બહુ સરસ. આપણે કહે છે ને કે પરિવર્તન હંમેશા આવકાર્ય છે. જી. તો સપનામાં પણ એવું થાય, આજે આ કક્ષાનું આવ્યું, કાલે એનાથી ઉપર કક્ષાનું સ્વપ્ન પણ આવી શકે. બિલકુલ. એટલે સ્વપ્ન એ પ્રમાણે તમારી અચીવમેન્ટ પણ આગળ ને આગળ જાય, અને એ પ્રમાણે તમે તમારી ચરમસીમાએ પહોંચી શકો. થેન્ક યુ. અચ્છા, આજે અમે પ્રશ્ન પૂછ્યો ને, આશા મયુર કાલિયાએ પૂછેલો હતો. એમણે એમનું અચ્છા. નામ લખ્યું છે, એમણે પૂછેલો હતો. અચ્છા, ઓકે. આશાબેન, અત્યારે એવું કઈ ડ્રીમ નથી, બસ વર્ક કરું છું. ના, એમાં એવું છે ને કે મેં તમને કહ્યું એમ કે આજે શું ડ્રીમ છે અને કાલે શું. ઘણી વાર એવું થાય કે એક ડ્રીમ જોયું, એ ડ્રીમને આગળ વધારવું, એની ઉપર જવા માટેનું પણ ડ્રીમ હોઈ શકે. જી. ડ્રીમ બદલાઈ જાય એવું પણ નથી, પણ એ પ્રમાણે તમે ભાઈએ કહ્યું એમ ચરમસીમા પર જરૂર પહોંચશે, એ અમારી બધાની અપેક્ષા છે. થેન્ક યુ. હવે ખૂબ સરસ એક સોંગ સાંભળું છું. હા, એક ભાઈએ લખવાનું પૂછ્યું છે. એમણે કહ્યું છે કે તમે તમારું જે કમ્પોઝ કરેલું હોય એમાંથી તમારો અવાજ બહુ સરસ છે, તો તમે એક ગીતનું થોડુંક સંભળાવો એવી ઈચ્છા છે. કેટલો સમય છે આપણી પાસે? સમય તો બહુ નથી, પણ તમને આપ્યો. ના, એટલે પેલું બંધ તો નહીં થઈ જાય ને, એવું હોય છે ને એમાં? ના, એવું નહીં થાય. એ પહેલા આપણે જોયું જુદું હતું. અવાજ આવે છે મારો? હા, આવે આવે. Da na 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 राह जुए क्षणगार अधूरो राह जुए क्षणगार अधूरो वादळ वादळ
આંખનો ખૂણો વાદળ વાદળ આંખનો ખૂણો જુએ શણગાર અધૂરો. ફિલ્મ 21મો ટિફિન વિજયગીરી બાવા દિગ્દર્શિત, પાર્થ તારપરા લિખિત અને મહાલક્ષ્મી અય્યર ગાયું છે. ખૂબ જ સરસ ગીત છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને ખૂબ અભિનંદન, તમારા અવાજમાં જે ડેપ્થ છે ખરેખર ખૂબ ફાઇન છે. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે બધાએ ખૂબ સરસ, આજનું તો આપણે મયુરભાઈને ખૂબ સરસ, મેહુલભાઈ ખૂબ સરસ રીતે સાંભળ્યા. મને તો એમને પહેલી વાર ફોનથી જ મેં એમને કહ્યું તમારો અવાજ સરસ છે, એટલે આજે અવાજ પરથી ગીત સાંભળવા પણ મળ્યું, એ ખરેખર ખૂબ સરસ. હવે આજે આજનો કાર્યક્રમ આટલો સરસ થયો અને સાથે સાથે નાનકડું ગીત પણ સાંભળવા મળ્યું, ખૂબ ખુશી થઈ એ વાતની. તો હવે જો આપણે એમનો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાય ને. તો આવો અમારા વડોદરાના એમ્બેસેડર અશોકભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. અશોકભાઈ. 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 હલો. હા બોલો. હા 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 હા. ભાઈ આજે તો બહુ મજા આવી ગઈ. તમે મેહુલભાઈને સાંભળીને બધાને તો ખૂબ ખૂબ આનંદ થયો હશે. મિત્રો, આજના વક્તા શ્રી મેહુલભાઈનો આભાર માનવાનો ક્રમ કંઈક જુદો રહેશે. સૌ પ્રથમ હું મર્યાદિત સંદર્ભમાં કોવિડનો આભાર માનું છું. અરે, તમને થશે કે આ કઈ વાત? કારણ કે આપણા સક્રિય અધ્યક્ષ કોકિલાબેન નવરા પડ્યા એવું એમના પ્રદેશમાં બેઠેલા દીકરા કૌશલભાઈને ચિંતા પેઠી અને તેમણે આ જીએસએફનો જન્મ કરાવ્યો અને તે આજે 267માં મણકા સુધી પહોંચી ગયો. એટલે આ પરિવારના સૌ કરતા હરતા કોકિલાબેન ચોકસી, અલકાબેન ગાંધી, રિંકીબેન ચોકસી, કૌશલભાઈ ચોકસી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વળી મને આજે આ મણકાને સજાવનાર શ્રી મેહુલભાઈ સુરતીના વક્તવ્ય માટે તેમનો આભાર માનવાનું છે મળ્યું, એ માટે પણ હું કોકિલાબેનનો આભાર માનું છું. હવે જ્યારે જીએસએફ અસ્તિત્વમાં આવી ગયું અને મેહુલભાઈ આપણને મળ્યા તો હવે એમની વાત કરું. મિત્રો, સુરતી શબ્દ બોલો ને એટલે સુરતનું સ્વાદિષ્ટ જમણ યાદ આવે અને મેહુલ બોલો એટલે વરસાદનું સ્મરણ થાય. આમ એમના નામના ગુણ મુજબ મેહુલભાઈ ગુજરાતી સિનેમા સંગીતનો બદલાતો ચહેરો વિષય પર એટલા સ્વાદિષ્ટ રીતે વરસ્યા કે આપણે સૌ એમાં તરબોળ થઈ ગયા. પણ સમય બળવાન છે, તેથી તેમને કલાક થતાં વરસવાનું બંધ કરવું પડ્યું અને આપણે માન્યું કે શરદી ન થઈ જાય એવી બીકે અને ગરમી આવતા પાછા વરસો આવશે મેહુલભાઈ એવી ધારણા સાથે આપણે પણ મન મનાવી લીધું. મેહુલભાઈ, આપે આજે આપના વક્તવ્યમાં વિષયને પૂર્ણ રીતે ન્યાય આપ્યો. તમે જે કંઈ કહ્યું તેનો થોડો અંશ હું તમને બધાને કહું ભાઈઓને. આપના વક્તવ્યમાં આપણી નિખાલસતા જોવા મળી. તમે જાહેરમાં કહી શકો છો કે મેં ઘણી ભૂલો કરી, શીખતો ગયો. આમ ક્લાસિકલ સંગીતજ્ઞ છો પણ સાથે સુગમ સંગીતને પણ ભૂલ્યા નહીં. હેલોરાના સંગીત માટે આપને એવોર્ડ મળ્યો. આપનું એ કહ્યું સાચું છે કે માધ્યમ બદલાય, ટેકનોલોજી બદલાય, ગાયકો બદલાય, પણ સંગીત બદલાતું નથી. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, તેનો સ્વીકાર કરવો જ રહ્યો. આપનું કહેવું એ સત્ય છે કે કાંઈ મફત મળતું નથી. મશીન એ માણસ નથી,
એ માણસનું સ્થાન ન લઈ શકે. લાઈફ ઇઝ એન એરર, નોટ પરફેક્શન. ભૂલોની પણ જુદી જ મજા હોય છે. ડાયરેક્ટ અને કમ્પોઝિશનનો ભેદ બહુ સારી રીતે આપણે સમજાવ્યો. આપણે નાટકો પણ કર્યા અને ત્યાંથી પછી સિનેમા તરફ વળ્યા. 22 વર્ષની નાની ઉંમરે આપણે ફિલ્મમાં સંગીત આપ્યું, પ્રથમ સંગીત. આપનો બધાને સંદેશો ગજબનો. જે ગમે તે કરો, લાગી પડો, નિષ્ઠાથી કરો. આમ આ ઝૂમ મિટિંગમાં ભાગ લેનાર દેશ પરદેશના સૌ વ્યક્તિઓને આપે જે વિગતોથી માહિતગાર કર્યા તે બદલ હું અંગત રીતે અને ગુજરાતી સાહિત્ય ફોરમ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વળી આજના વક્તા શ્રી મેહુલભાઈનો પરિચય આપી મધ્યસ્થી તરીકેનો ભાગ ભજવનાર નિમિષાબેન પરમાર, એમની આવડતથી મેહુલભાઈ પાસેથી ખૂબ અગત્યની માહિતીઓ પ્રગટાવડાવી તે માટે તેઓશ્રીનો પણ આભાર માનું છું. જેમ GSF ન હોત તો આમણકો ન હોત, તેમ જો ભાગ લેનાર શ્રોતાગણ ન હોત તો પણ આમણકો ન હોત. માટે એમનો પણ આભાર હૃદયથી માનો જ રહ્યો. સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ. હવે સુરેન્દ્રભાઈ, આપણે કઈ કેવું છે? કહેવામાં તો એટલું જ કોકિલાબેન કે આજનો કાર્યક્રમ ઘણો જ સરસ હોય, હંમેશની જેમ. તમે લાવો જ છો વિવિધ વિષય જેવા નોન ટેકનિકલ માણસોને આ વિષયના. તમે જે રીતે પ્રશ્નો અને તેમ હતો ત્યારે મેહુલભાઈ તમારી નિખાલસતા અને એમાં જરાય કૃત્રિમતા કે એવું ન લાગ્યું. જે છે તે તમે ખૂબ પ્રામાણિકતાથી છતાંય ખૂબ રીતે રજૂ કર્યું અને ઘણો જવાબ આપ્યો. સિનેમા સંગીત કમ્પોઝ થાય છે અને બધું જ એની આસપાસનું. એ સાથે જ તમે તમારી પણ કે આપણે શું કહેવાય જર્ની, હમણે કહ્યું તેમ નિમિષાબેને કેવી રહી, બધો જ સરસ ખ્યાલ આપ્યો. અને ઓલ ઇન ઓલ યોર પ્રોગ્રામ વોઝ જસ્ટ લવલી અને ઘણું ગમ્યું. આભાર તમારો કોકિલાબેન. થેન્ક યુ. આજનું જે આપણી જે સફર છે ગુજરાત સાહિત્ય ફોરમની, એને આજે અલ્પવિરામ આપીએ છીએ.